યસ શરૂઆત કરી જ નાની. તો કીર્તન ભક્તિ બોલો છો ને, અને હેમાંગી બેન તમે જીલશો? કીર્તન ભક્તિ નહીં ભાઈ, ત્રિમંત્ર આઈ મીન ભાઈ. ત્રિમંત્ર, સોરી. હા. ઓકે ઓકે ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વધાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌવ પાવ પણાશણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાંગી હા બેન જય તમને કોઈ સચ્ચિદાનંદ. પ્રશ્ન હોય તો પૂછજો, તો પછી આગળ લઈએ. પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે એવું એવું વધારે હોઈ શકે કે કીર્તન ભક્તિમાં વધારે હેમાંગીને થયા કરે, એટલે મને હેમાંગી કરતા મને આવું થયા કરે, અને એટલે સત્સંગમાં ખરું એ બધું જ, પણ વધારે કીર્તન ભક્તિમાં ઇન્ટરેસ્ટ એવું વધારે જાય છે એવું છે. હા તો એટલે કેમ આવું થતું હોય કે દાદાનું સત્સંગમાં કે એમાં બી થોડું આમ ડેવલપમેન્ટ થવું જોઈએ ને, કે બસ કીર્તન ભક્તિ હોય એટલે આમ થાય કે બસ એ કર્યા કરીએ. ઘરમાં બી એવું જ હોય, પેલું મંત્ર વાળું લીધું છે તો આખો દિવસ એવું થાય કે દાદાની કીર્તન ભક્તિ સાંભળ્યા કરે કે એ જ કર્યા કરું. પણ સત્સંગમાં કે એમાં ઓછી ખબર પડે છે, વર્ડ્સમાં બી ઓછી ખબર પડે છે. એટલે જ્યાં સુધી ઓછી ખબર પડે ત્યાં સુધી કીર્તન ભક્તિ કર્યા જ રાખવાની, અને કીર્તન ભક્તિ તો કાયમની છે. પણ કીર્તન ભક્તિથી એવું ડેવલપમેન્ટ થાય કે આપણને વાત વધારે સમજાય. કે હા, એટલે સમજવાની કોશિશ તો કરવાની જ. ભલે કીર્તન કરવા. ભક્તિ તમે કરો એનો વાંધો નથી, એના હા તરફનું ખેંચાણ હોય તો એ બહુ સરસ છે, ઉત્તમ છે, હા ખ્યાલ આવે ને. હા પણ સત્સંગ સમજવો, એ હા. સમજવાથી બહુ ફેર પડે આપણને. ઓકે ઓકે. કારણ કે સત્સંગથી શું થાય તો કે આપણા મન બુદ્ધિ આપણને દેખાતા થાય. હા નહીં તો મન બુદ્ધિ દેખાય એવા નથી. બરાબર બરાબર. સત્સંગથી આત્મા છૂટો પડે અને ફાઇલ નંબર 1 છૂટી પડે. હા કીર્તન ભક્તિ એ છૂટી પડે, પણ સમજણથી જે પડે તેની વાત જ જુદી છે ને આખી. ઓકે હા, એટલે બેવ રાખવાનું, બેવ. ભલે આનું આનું ઓકે. ખેંચાણ હોય તો બેસ્ટ કહેવાય, બેસ્ટ કહેવાય. હા પણ સમજણ થકી કીર્તન ભક્તિમાં વધારે ભક્તિ સરસ રીતે થાય. ઓકે ઓકે. હા, જય હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમ આગળનો પ્રશ્ન લઈએ. હમ હસમુખ કાકાનો છે, અને મને એક વસ્તુ ખાલી ખાસ કહેવી હતી. કોઈ પણ મહાત્માઓ અગર કશું તમને કોઈ સૂત્ર હોય કે કશા બુક્સ તમને લાવી હોય સ્ક્રીન પર, તો મને આ ઝૂમમાં ચેટમાં મેસેજ કરી રાખજો ને, તો હું પહેલેથી લોડ કરી રાખું તો સમય બચે. હમ. હસમુખ કાકા અનમ્યુટ કરજો ને. પરેશાનજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સાહેબ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક દાદા ભગવાનની બુક છે, નિર્દોષ દર્શન નિર્દોષ. હા, નિર્દોષ દર્શનથી નિર્દોષ, બરોબર. હા, એમાંથી હું વાંચતો તો એમાં એક મને એક વસ્તુ મળી છે એવી, એમ કે દાદાજી એવું કે હા, છે કે અંતસ્કરણમાં કે ક્યાંય પણ તન્મયાકાર થવું એટલે અવલંબન લીધું કહેવાય. બરોબર.
હમ દાદા દાદા હંમેશા પોતાના ધ્યેય પ્રમાણે ચાલ્યા છે. હે દાદા હંમેશા પોતાના ધ્યેય પ્રમાણે ચાલ્યા છે. હા પ્રકૃતિનું કે અંતસ્કરણનું ક્યારેય અવલંબન લીધું નથી. બરોબર. તો હવે મારે એવું સમજ છે કે અંતસ્કરણમાં કે ક્યાંય પણ તન્મયાકાર થવું એટલે અવલંબન લીધું કહેવાય. આ થોડુંક સમજાવો ને મને સાહેબ. અને એમાં એવું અવલંબન છે, કેમ કહેવાય છે? અવલંબન એટલા માટે કે આપણે ભોગવે તેની ભૂલ, તો અવલંબન લીધું ને. બન્યું તે ભોગવે ના તેની કીધું ભૂલ. તો અવલંબન લીધું ને. હા બરાબર. હા શ્રીમંત્ર બોલ્યો તો અવલંબન લીધું ને. હા લીધું. હા. પણ તમે તો શુદ્ધાત્મા છો, હમ એટલે આ શુદ્ધાત્માનો પાયો પાકો કરવા માટે આ વસ્તુ છે. અલ્ટિમેટ વસ્તુ બરોબર તો શુદ્ધાત્મામાં રહેવાની વાત છે. બરાબર છે. બરાબર. હા ખ્યાલ આવ્યો ને. એટલે હાજી. હા દાદા ભગવાન કહે છે કે હવે એમની સ્ટેજ જુદી છે, આપણી સ્ટેજ જુદી છે. બરાબર છે. હા એટલે આપણે ભલે અત્યારે અવલંબન લો, વાંધો નથી, ધીરે ધીરે બંધ થઈ જશે એની મેળે. હમ જેમ જેમ શુદ્ધાત્મા ઓળખાતા જશે અને શુદ્ધાત્મા સમજાતા જશે, એનું દર્શન વધતું જશે, તેમ તેમ તમારું અવલંબન લેવાનું બંધ થઈ જશે. બરાબર લેવાનું આ થઈ જશે. અવલંબન કેમ લે છે? તો કે એને સમજાતું નથી એટલા માટે અવલંબન લે છે. હમ અવલંબન લે એનો મતલબ કે શુદ્ધાત્માને બાજુ પર મૂક્યા. બરાબર. હા ખ્યાલ આવ્યો ને. બરાબર. હવે બરાબર. અવલંબન તો પોતે પોતે પોતાનું જ અવલંબન કેમ ના લે? બીજાનું પારકું લેવું એના કરતા. બરાબર. એટલા માટે. હા પણ સાહેબ, એમાં દાદાનું જે વાક્ય છે, પેલું અંતસ્કરણમાં કે ક્યાંય પણ તન્મયાકાર થવું એ અવલંબન લીધું કહેવાય. હે તન્મયાકાર થવું એ અંતસ્કરણમાં. તન્મયકાર થાય ને. ત્રિમંત્ર માટે તન્મયકાર થાવ, ભોગવે તેની ભૂલ માટે તન્મય થાવ છો, દોષ દેખાય છે તેના માટે તન્મયાકાર થાવ છો. બધું અવલંબન જ કહેવાય. આ બધું. બધો ભાગ પારકો જ છે. બરાબર. હવે સમજાયું. એટલે આ તમને અલ્ટિમેટ વાત કરે છે, અલ્ટિમેટ વાત કરી છે આખી. એટલે સાહેબ એવું કહી શકાય કે અંતસ્કરણ તન્મયાકાર થાય, ડિસ્ચાર્જ અંતસ્કરણ, તો ઈ એને નુકસાનકારક છે એમ. અને ના પેલું જે ના, આપે એવું કીધું નહીં, કે એવું નહીં, ત્રિમંત. એવું નહીં, નહીં એવું નહીં. આ તો તો જાગૃતિને માટે વાત કરે છે. અચ્છા બરાબર. હા હા જાગૃતિની પ્રોગ્રેસ માટે વાત કરે છે સાહેબ. સમજી એક ગયો. હા તન્મયાકારપણું એવું છે કે જેમાં સંસારના વિચારો આવતા હોય એ તન્મય થવું એ જુદી વસ્તુ છે, અને જ્ઞાન માટે તન્મયાકાર થવું એ જુદી વસ્તુ બરાબર. છે. સમજો વાતને. સમજાઈ ગયું. એટલે બે આ જ્ઞાન તન્મયાકાર માટેની વાત. જુદું છે. બે બરાબર. તન્મયાકારપણું જુદું છે. એક આત્મા સંબંધીનું તન્મયાકારપણું છે, એક દેહ સંબંધીનું તન્મયાકારપણું છે. વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. એટલે આખી આત્મા વસ્તુ જુદી છે. સંબંધીના તન્મયાકારપણાને પણ પછી કહે છે કે એ છોડવું પડશે તમારે. એ એટલે એને અવલંબન પણ છે, એમ અવલંબન જ કહેવા કહેવાય. માંગે. બરાબર છે. હા, બહુ સરસ, બહુ સરસ. એમ કહેવા માંગે છે. હમ. અત્યારે ભલે લો, એનો વાંધો નથી. અત્યારે ભલે લો, બરાબર છે. એનો કઈ વાંધો પછી નથી. દાદાનું એમાં છેલ્લું વાક્ય છે, પ્રકૃતિનું અવલંબન ક્યારેય અમે લીધું નથી. હા, દાદા એવું કે છે કે પ્રકૃતિનું તો પ્રકૃતિનું. અવલંબન એ લે ના ને. કોઈ દિવસ છૂટા પડી ગયા ને હવે તો. બરાબર છે. એમને એકદમ સ્પષ્ટ થઈ ગયું. ખ્યાલ આવે ને. જેટલું તમે લો એટલો માર પડે ને, જાગૃતિ ઓછી થાય ને, એટલે આમ એમને ખબર પડે. અમુક લેવલ બરાબર પર છે. તમે આ અવલંબન લો અથવા તો તન્મય થાવ એટલે તમારી જાગૃતિ મંદ પડે, એટલે તરત ખબર મંદ પડે, પડે. ઓ આ તો ભૂલ થઈ ગઈ, એટલે પાછા ફરે. બરાબર છે. બહુ સરસ. આપણું હજુ એ સ્ટેજ આવ્યું નથી, હજુ આવશે ધીરે ધીરે. બરાબર છે. એટલે ઓટોમેટિક પછી નહીં લઈએ આપણે પણ અવલંબન. પણ આ જાણી રાખાય ખરું, એમ જાણવા જેવી વસ્તુ ખરી. બરાબર. જાણવાનું જ છે, બીજું કશું કરવાનું નથી. બરાબર. જાણવાનું બહુ છે, સરસ. માથાકૂટમાં નથી પડવાનું. નહીં બરાબર છે. કોઈ બહુ સરસ. વર્તનમાં લાવવાની કોશિશ નથી કરવાની. આ નહીં નહીં જાણી નહીં નહીં. રાખવાનું બધું. હા આ બરાબર છે. દાદા અને ભગવાને વર્તનમાં સંકિત થી લઈને કેવળ જ્ઞાન સુધીના બધાના પોળ પાડીને આપેલા છે. હા, એટલે જયારે બરાબર છે. વખત બહુ આવશે ત્યારે તમને ઓટોમેટિક આ કામ લાગશે. થશે. એના સમયે કામ આવશે. બરાબર છે. એના સમયે જ તમને કામ લાગશે. બરાબર છે. હા. અત્યારે કામનું નથી આ. બરાબર. અત્યારે આ કામનું નથી. ખાલી જાણવા અત્યારે માટે. કામનું બહુ નથી. સરસ. બહુ અત્યારે સરસ. તમે કહેશો કે આ અવલંબન ના લો તો નહીં મૂંઝાઈ નહીં જશો નહીં ના. તમે.
ના ના ફસાઈ જાય. બરાબર છે, બહુ સરસ. હા, ખોટી વાતને આ કરાય ને એવી. બરાબર છે, બહુ સરસ. પછી એક બીજું વાક્ય હતું, જ્ઞાન, દાદાજીનું એક બીજું વાક્ય છે, બીજી બુકમાંથી છે, જ્ઞાન મળવાથી દ્વેષ ખતમ થાય છે, હમ આજ્ઞા વિત દ્વેષ પાળવાથી, થાય છે. હા, વિત દ્વેષ થાય છે, આજ્ઞા પાળવાથી રાગ ખતમ થાય છે. બરોબર. આ થોડુંક સમજાવો ને. આજ્ઞા પાળવાથી રાગ ખતમ થાય છે અને જ્ઞાન મળવાથી દ્વેષ ખતમ થાય છે. બે સમજાવો ને થોડુંક. દર્શન મોહ ગયો ને, દર્શન મોહ ગયો હમ એટલે બળતરા બંધ થઈ ગઈ. એટલે હવે દ્વેષ રાગ ખતમ એ છે. દુશ્મન છે એ ખબર નથી. રાગ એ દુશ્મન છે એ ખબર નથી. બરાબર. એ ખબર નથી, અને રાગ એને હેરાન નથી. કરનારી વસ્તુ છે એ ખબર નથી. નથી ખબર. હા, બરાબર. એટલે ચારિત્ર મોહ રહ્યો. ચારિત્ર મોહ એટલે રાગ. બરાબર. તો કે એ હવે કેવી રીતે જશે? તો કે આજ્ઞાથી જશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હાલે ને, દ્વેષ દર્શન મોહ થી ગયો. દર્શન મોહ આપણને જ્ઞાન આપ્યું એટલે દર્શન મોહ ગયો, બરાબર એટલે છે. દ્વેષ ગયો. બરાબર. અત્યાર સુધી દર્શન મોહ નહોતો, દર્શન મોહ ગયો નહોતો, માટે દ્વેષ થયા કરતો હતો. વાહ વાહ. અને ચારિત્ર મોહ એ રાગનું સ્વરૂપ છે. બહુ સરસ વાત છે. એ રાગનું સ્વરૂપ છે, એટલે પછી એ તમને આજ્ઞાથી જાય. આજ્ઞાથી જાય. જેમ જેમ આજ્ઞા પાડે એમ તેમ તેમ જતું જાય. હા, ઓટોમેટિક જ જાય. બરાબર છે. બરોબર. બરાબર છે. ચારિત્ર મોહ ને રાગ છે એવું સમજાણું જ નથી અત્યાર સુધી. ના ચારિત્ર મોહ સમજાય એ ને, રાગ કેવી છે. રીતના સમજાય? બહુ સરસ, બહુ એ સરસ. સમજાય ના ને. દ્વેષ પરિણામ તરત ઓળખાય, મોહ ના આ દ્વેષ ઓળખાઈ પરિણામ જાય. ઓળખાય. વાહ વાહ, આ વાત બહુ દ્વેષ નવી વાત મને પરિણામ મળી. તરત ઓળખાય. એને બળતરા થાય છે ને. હા, એટલે ઓળખાય તરત. બરાબર છે. હવે ખરેખર એ થયું છે ઓલા મોહમાંથી જ ઉત્પન્ન થયેલું છે, રાગમાંથી જ ઉત્પન્ન થયેલું છે. બરાબર, બરાબર. એટલે પેલા દ્વેષ પરિણામ ખતમ થઈ જાય એટલે પછી ધીરે એને રાગ પરિણામ ખતમ થાય. રાગ પરિણામ તરત ખતમ ના થાય. ના થાય. બરાબર છે. જ્ઞાન લીધા ને એટલે દ્વેષ થતો બંધ થઈ ગયો. હવે ધીરે ધીરે રાગ ખતમ થઈ જશે, કારણ કે રાગ રહ્યો ખાલી. બરાબર. રાગ રહ્યો એ એટલે ખાલી હવે કરવાનો રહ્યો. તમે આજ્ઞામાં રહેશો, રિલેટિવ રિયલ જોશો એટલે આજ્ઞા એટલે જાશે. એટલે રાગ થવાનો બંધ થઈ જાય. બંધ થઈ જાય. બરાબર છે. અને દ્વેષ દ્વેષ તો તો ગયો. બંધ થઈ ગયો, પણ રાગ પણ બંધ થઈ ગયો. હમ. તમે રિલેટિવ રિયલ જુઓ ને એટલે રાગ બંધ થઈ જાય. સાહેબ, એક વસ્તુ મને એવો પ્રશ્ન થાય છે કે દાદાજી જે જ્ઞાન આપે છે આપણને, એનાથી દ્વેષ ખતમ થાય છે, દ્વેષ ખતમ થાય છે. તો એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે? દ્વેષ કેમ એક આમ દ્વેષ થઈ જવાય છે અને અનુભવમાં આવે છે? હા, એવું એક એને થાય છે બળતરા શું બંધ થઈ ખરેખર? જાય ને સાહેબ. જે પોતાના દેહ સાથે જે જોડાયેલો હતો, તે જોડાવાને કારણે દ્વેષ બહુ થતો વાહ હતો. વાહ, વાહ વાહ, કનેક્શન હતું પોતાના દેહ સાથે. વાહ વાહ, બહુ સરસ. પોતાની સાથે કનેક્શન હતું. હવે કનેક્શન હતું. ઉઠાવીને મૂકે છે કે તું આ નથી, તું શુદ્ધાત્મા છું. એટલે એના માટે જે થતું હતું, જે પકડ હતી, સ્વાર્થ હતો, એટેચમેન્ટ, એ બધું પતી ગયું, ખલાસ થઈ ગયું. સાહેબ, આ તો ખ્યાલમાં જ ન આવે. બહુ ઝીણી વાત છે, ખબર જ ન પડે એવી વસ્તુ છે, પણ અનુભવમાં ખબર આવે જ છે. ના પડે ને. દ્વેષ એટલે ખતમ થાય દ્વેષ, છે એ અનુભવમાં. પોતાના દેહ પ્રત્યે રાગ હોય એટલે બીજા માટે દ્વેષ થાય ને થાય. હવે તમને બહુ એમાંથી સરસ. ઉઠાવી લીધા એટલે તમને દ્વેષ પરિણામ બંધ થઈ ગયું, પણ હજુ રાગ પરિણામ રહ્યા છે, કારણ કે ઝીણા છે, સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ જલ્દી છે. ખબર પડતી નથી. દ્વેષ પરિણામ તરત ઉગાડા ખબર પડે. પણ સાહેબ, આ દ્વેષ ખતમ થયો એટલે કેટલો અંદર નિરાકુરતા કેટલી ખુલ્લી થઈ જાય છે પોતાની. એટલે કે છે ને કે તમે બહુ સરસ, તમને બહુ જેવું સરસ. જ્ઞાન આપીએ છે તેવું એક બહુ સરસ. અષ્ટમાઉસ કે બે અષ્ટમાઉસ તમને હા, એક જ નિરાકુરતા માં. ખુલ્લી થાય. હા, સિદ્ધ ભગવંતોનો ગુણ ખુલ્લો થાય છે. વાહ વાહ, હા, બહુ સરસ, બહુ સરસ. હવે બળતરા તો છે જ, પણ રાગવાળી બળતરા છે. વાહ વાહ, અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. બહુ સરસ, બહુ સરસ. રાગવાળી બળતરા છે. વાહ વાહ. હા, એટલે સાહેબ, બહુ મોટી વાત છે. એ જે ગમતી બળતરા છે તે હવે કે છે કે રિલેટિવ રિયલ જોયા કર તો તારું એ જશે. સાહેબ, આના શબ્દો નથી આપી શકતા, પણ આ વસ્તુ અનુભવમાં આવે છે. રાગવાળી બળતરા અને દેશવાળી શબ્દો બળતરા. આપી શકાય નહીં. શબ્દો બે ક્યાંથી? શબ્દોમાં વસ્તુ, અમુક વસ્તુ તો શબ્દોમાં આવે એવી જ નથી. સાહેબ, આપે જે અત્યારે શબ્દો વાપર્યો ને કે રાગવાળી બળતરા, અદ્ભુત એ શબ્દ બહુ છે. આ તો એવી બહુ બહુ બળતરા છે મોટી વાત કે છે. એ એવી બળતરા છે ને કે વાત નહીં કરવાની. હાથ નહીં કરવાની છે, પણ છે બળતરા. વાહ વાહ, ભયંકર બળતરા છે, પણ માણસ ભયંકર સમજી બળતરા શકતો નથી, કારણ કે એની સમજી સાથે શકતો લગાવ નથી. છે. લગાવ છે સાહેબ. પાર્ટીનું પેમેન્ટ ના આવતું હોય ને તો પૈસા સાથે લગાવને કારણે લોભ નામનું ગુણ એને આખી રાત ઊંઘવા નહીં દે. ઊંઘવા ના દે. વાહ વાહ, પેલો રાગ ના અને હિસાબે. છતાં બરાબર છે.
છતાં એનો બોજો નથી લાગતો કે મને ઊંઘવા ના દીધું. વાહ વાહ વાહ. બોજો નથી લાગતો. એને લાગે બધું બરાબર જ છે. બરાબર જ છે. વાહ વાહ. બહુ સરસ સાહેબ. રાગવાળી બળતરા. વાહ વાહ. અદભુત અદભુત. પકડાઈ ગઈ સાહેબ આ વાત. એને કેવું કહેવામાં આવે છે કે આ લોકો હિમાલયને બધે ફરવા જાય છે ને, નોર્થ સાઈડ ફરવા જાય બરફ, એ બરફ છે ને, બરફ હાથ પર પડે ને તો એને ત્યાંની ચામડી બાળી નાખે. બાળી નાખે. હા હા. એને ફ્રોસ્ટ બાઇટ કહેવામાં આવે છે. ફ્રોસ્ટ બાઇટ. ફ્રોસ્ટ બાઇટ. હા. હવે એ બાજુ જે રહેતા લોકોને તમે જોજો ચહેરો, આ સ્કીન છે ને બધી સીધી નહીં હોય, એટલે એક સરખા કલરની નહીં હોય, એમાં ટપકા ટપકા હશે. હા હોય છે. કાળા કાળા ટપકા હોય છે. બરાબર. હા હોય છે. કાળા નહીં, સફેદ ટપકા હોય, સફેદ ટપકા. હા બરાબર. હા હા ધોળું મોડું ધોળું હોય પણ સફેદ ટપકા હોય. હા હોય. હા અને બરાબર. કદાચ બ્રાઉન સ્કીન હોય તો એની અંદર હા પણ વ્હાઈટ હા ટપકા હોય. હોય બરાબર કારણ છે. કે એ બરફમાં રહીને કારણે બરફની ઠંડી જે છે તે ઠંડી ત્યાં લાગવાથી ત્યાંના સેલ ડેમેજ થઈ જાય. ઓહો, સેલ ડેમેજ થાય. વાવ. સેલ ડેમેજ થઈ જાય એટલે એ ચામડી ફરી રીજ્યુનેટ ના થાય. વાહ વાહ. ઓરિજિનલ જેવી ન થાય. બરાબર છે. એવી જ રહે. એવી ને એવી એટલે જ એ રહે. લોકોને ટપકા જ રહે છે. હા તમે જોજો નેપાળના લોકો તમને હા અહીંયા સ્વેટર વેચવા આવે છે ને, ત્યારે હા હા નેપાળના લોકો જરા મોઢું બરાબર જોવાનું. હા હા બરાબર છે. પછી આ ફોરેનર્સ નું જોવા મળે છે આવું. હા હા, તો બધું ખબર હા પડે તમને બરાબર કે છે. આ હા ટપકા એનઆરઆઈ. ક્યાંથી આવ્યા. બરાબર છે. બરાબર હા હા બારીકાઈથી જુઓ તો જ ખબર પડે, નહીં હાજી. તો ના હા ખબર પડે. બરાબર. હાજી હા. તે એટલે બહુ ફ્રોસ્ટ ઠંડી બાઇટ બાળી છે. નાખે. આ બાળી નાખે, એવું બાળી નાખે ફરી હા ઊંઘે નહીં. રાગની બળતરા. વાહ વાહ. બહુ સરસ હા. બહુ સરસ. અદભુત. આપણે સાહેબ ઠંડી ઓલું કે છે ને, જીરું જીરું ને બાળી નાખે ઠંડી બહુ પડે તો. નર્કની અંદર બે જાતની બળતરા, એક ગરમ બળતરા એ જુદું અને ઠંડી બળતરા જુદી. વાહ વાહ. ઠંડીની અંદર એવી ઠંડી હોય કે પહાડોના પહાડો ખલાસ થઈ જાય, ખલાસ થઈ જાય. તૂટીને ખલાસ થઈ જાય. તૂટીને ખલાસ થઈ જાય. ત્યારે ગરમીમાં એટલા ખલાસ ના થાય. ના થાય. વાહ વાહ. એટલે એવું છે રાગ. બધું. છેલ્લી બહુ છેલ્લી સરસ. છેલ્લી 2-4 નરકો આવી છે ઠંડી વાળી. ભયંકર હાલત થઈ જાય. હાલત થઈ જાય. વાહ. એટલે ટૂંકમાં રાગ હોય કે દ્વેષ હોય, બેયમાં બળતરા તો છે જ. છે જ, પણ દ્વેષ છે વાળી બળતરા એ થાય, પણ રાગ વાળી બળતરા એનાથી ભારી છે. ભારી છે. હા. અને છૂટવામાં અઘરું છે. છૂટવામાં અઘરું એટલે તમે ચોંટાડેલું છે એટલા માટે અઘરું છે. તમે એને ચોંટેલા છો ને. જે વસ્તુને જેટલા ચોંટેલા હોય એટલે રાગ રહ્યા જ કરે. રાગ ક્યારે ઉત્પન્ન થાય? એને એ ચોટે. વસ્તુ માટે પ્રિયતા દેખાય, પ્રિય ઇન્ટરેસ્ટ થાય. દેખાય, એ વસ્તુથી ફાયદો દેખાય, એટલે તમે હા ચોંટો. ચોટો. એનાથી બરાબર છે. નુકસાન નથી દેખાતું માણસને. એટલે હમ. પૈસાથી નુકસાન કોઈને નથી દેખાતું. મને નથી લાગતું કે એક માણસ પણ એવો નીકળે કે ના પૈસાથી ના નુકસાન છે દેખાય. એવું ના કે. દેખાય. ના દેખાય. બરાબર છે. પછી ઉખડતી વખતે બળતરા થાય. બહુ જ થાય ને. બહુ થાય. બહુ થાય. વાહ. બહુ જ થાય. બહુ સરસ. બહુ સરસ. બહુ સરસ. અદભુત અદભુત. બહુ સરસ. નવી વાત જાણવા મળી આજે. બહુ સરસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખ કાકા. જય હવે સચિદાનંદ. આગળનો પ્રશ્ન છે બંકિમ કાકાનો. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશ જય આનંદજી. સચ્ચિદાનંદ ડોક્ટર બોલો. સિદ્ધભાઈ, જ્ઞાની પુરુષ ભાગ 1. જ્ઞાની પુરુષ ભાગ 1. મને છે ને આ તમારી સાથે ચેટ ને એ બધું હું ડૂબો છું એ બાબતમાં, કે એટલે જરા હે ચલાવી લેજો શું અમારું. ના ના વાંધો નહીં વાંધો નહીં. મને મને નથી એવું જ છે. આવડતું મને એટલે હું ડૂબો છું આ બાબતમાં, એટલે મારું ચલાવી લેજો તમે. થોડોક કશો વાંધો. સમય બગડે તો. અરે બધાનું ચલાવી જ દેવાનું છે સાહેબ. હા બહારનાનું તો લોકો ચલાવે છે, ઘરનાનું નથી ચલાવતા. ઘરના સાથે ઝઘડો કરે છે.
હવે ઘરનાનું પણ ચલાવી જ લેવાનું છે. સાચી વાત છે. જેવા છે તઈ તેવા પાછળ નિભાવી લો. હા, તઈ પાછો રાગ ચોંટેલો ને એટલે ના, રાગ ચોટેલો હોય તો નિભાવી ના શકાય સાહેબ. રાગ હોય તો ઝઘડા થાય. હમ નિભાવી લેવામાં ઝઘડા ના થાય. પછી દ્વેષ પરિણામ પામે, પછી અંત પામે આવે જ એવું ને. પામે જ પામે જ. હા. એટલે નિભાવી લેવામાં ઝઘડા ના થાય. ફાયદો છે બરાબર છે. બહુ જ ફાયદો. ખરું નિભાવી લેવાનો તો બહુ ફાયદો. ખરું. પેજ નંબર 273, દાદા ભગવાન એટલે ભાગ 1 એ જ ને? જ્ઞાની મળ્યું, એક જ પુરુષ મિનિટ. ભાગ બરાબર છે. 273 છેલ્લો પેરેગ્રાફ જ છે. મળ્યું. પરેશ આનંદજી, આનું થોડા એસેન્સ મને કહેજો. દાદા શું કહેવા માંગે? ગજબનો હા, બોલો પેરેગ્રાફ, બોલો. હા, બોલો. ગજબનો પેરેગ્રાફ. હું મારો પાછલો અનુભવ કહું છે કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરાબર નીકળતો નથી. કારણ ઉભા રહો. પેજ નંબર 273, કાગર 270, 79, 77, 75 વંચાય છે? બસ હા, ચાલો, પરફેક્ટ. બરાબર છે. હું મારો પાછલો અનુભવ કહું કે આ સત્સંગ જોઈએ તેવો કેમ બરોબર નથી નીકળતો. કારણ ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાતો નીકળતી, તે આવરણ કરતા હતી. તે મને સમજાયું. તે પૂર્વની વાત બંધ કરી ત્યારે સુંદર સત્સંગ નીકળતો. જ્ઞાન મળ્યા પહેલાની વાત તે પૂર્વાશ્રમ કહેવાય, તે રિલેટિવ આશ્રમ કહેવાય, તે બધા જ પોઈઝન કહેવાય. તે હવે રિયલ આશ્રમ થયો. અમારો સત્સંગ તે કેવો, રિલેટિવમાં કંઈ લેવા દેવા નહીં. રિયલમાં સંપૂર્ણ પ્રાપ્ત કર્યું છે. તેમનો ઇન્ટુ બ્રેકેટ જ્ઞાનીનો હેતુ શું? સંપૂર્ણ લોક કલ્યાણ માટે નોર્મલ ભાવ, બીજો કોઈ ભાવ જ નહીં ને. સત્સંગનો નિરંતર ભીડો, તે આ પૂર્વાશ્રમ વાત ભગવાનને ત્યાં ગંધાય. આવું પહેલાના જ્ઞાનીઓમાં ઇન્ટુ બ્રેકેટ પૂર્વાશ્રમની વાતો હતું કે કેમ તે શંકાસ્પદ છે. હવે શું જાણવું તમારે કહો આમાં? હલો, હા સાહેબ, બોલો. એમનું ઇન્ટરનેટ ચોંટી ગયું લાગે છે. વિડીયો ફ્રીઝ છે. હલો, હલો, હા, બોલો સાહેબ. આપણે જ્યારે પણ સત્સંગમાં બી પ્રશ્નોત્તરી કરીએ તો આપણે હા, રેફરન્સ ટુ કોન્ટેક્ટમાં રિલેટિવ વાતો તો આવવાની જ, સાહેબ. આવવાની ને, કોણ ના પાડે છે? પણ આ હા, શું એટલે કે છે પણ દાદા કે તો એવું પૂર્વની કરતા, વાત કરતા હતા. જ્ઞાન થતા પૂર્વની વાત પહેલાની. કરતા હતા ને. બોલો બોલો. એટલે શું મને નથી સમજાતું exact. હા, એ એમ કહેવા માંગે છે કે આવરણ પૂર્વ. કરતા હતું. હા, હા, બોલો બોલો. બોલો. ના, બોલો, તમે બોલી નાખો પહેલા. એટલે હું એવું સમજવા માંગુ છું કે આપણે જ્ઞાન, આપણને દ્રષ્ટિ મળી, આપણે સત્સંગમાં પ્રશ્નોત્તરી કરીએ છીએ, બરાબર. તો હા. દાદા એવું કે છે કે જ્ઞાન પહેલાની વાતો બધી આવરણ કરતા હતી અને પોઈઝન નહોતી, એવું કે છે. તો ઝેર. તો આપણે કઈ ઉભા છે એ બાબતમાં? અરે સાહેબ, આ એકદમ સિમ્પલ વાત છે કે હવે તમે ફ્રેશ થયા, જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, વર્તમાનમાં રહેતા થયા. હવે ભૂતકાળની વાત કરો તો શું થાય?
ભૂતકાળ એટલે શું? તો કે પોતાના દેહની જ વાત ને, પોતાની સાથે જે બનેલું છું તેની વાત કરો છો ને તે? હલો, હલો, નથી સંભળાતું? બ્રેક થાય છે સાહેબ તમારો અવાજ. એમ કહેવા માંગુ છું તમને કે આ એમ કે છે ભૂતકાળની જ્ઞાન થતા પહેલાની વાત નીકળતી. હા એટલે હા એ હા. જાતના એ જે બધી અવસ્થાઓ હતી તે ભૂતકાળની હતી ને. અચ્છા, રાઈટ, હા, તો બરાબર છે. એની અંદર રમણતા કરવાનો ક્યાં હવે અર્થ રહ્યો? અચ્છા અચ્છા અચ્છા, એ બરાબર બરાબર. રમણતા નુકસાન કરતા છે. રમણતા હવે આત્મામાં હોય. એ અવસ્થા ગઈ અચ્છા એ ગઈ. અચ્છા અચ્છા અચ્છા. વાત સમજણ પડી કે ના પડી? હા ના, બસ બરાબર છે સાહેબ, પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. પરફેક્ટ ને? બરોબર, ચાલો. સરસ સરસ. અને પાછું રિલેટિવ છે, રિયલ નથી. બરાબર છે, રિલેટિવ રિલેટિવ, એટલે પરફેક્ટ. એટલે આપણે જે વાત કરીએ છીએ ભલે રિલેટિવ હોય, પણ કેમ કરીને રિયલમાં રહેવાય અથવા તો આ શુદ્ધાત્મા હાજર રહે તેની વાત છે. એટલે સત્સંગ સારો નીકળે પછી. પછી સારો નીકળે. બરાબર બરાબર. એટલે આ તો એમણે ઓકે, એમની ભૂલ શોધી કાઢી. બોલો બોલો. આવું હવે જાહેરમાં કહેવાનું? આપણે જાહેરમાં કેવું પડે ને. એ તો એમને તો જાહેરમાં કે તો તમે તમારી ભૂતકાળની વાતો કરવાની બંધ કરો ને. તો દરેક માણસ પોતાના ભૂતકાળની વાતો આમ હતું ને તેમ હતું, આમ હતું ને તેમ હતું, એ જ કર્યા કરશે, ગાયા જ કરશે, સાચી વાત છે. ભૂતકાળની વાતો જ ગાયા કરે છે. હા બસ બરાબર, પરફેક્ટ વાત છે, લોકો સાચી ભૂતકાળની વાત વાતો જ ગાયા કરે છે, પોતે અત્યારે શું છે એ તો બોલતો જ નથી કશું. નથી બોલતો. ખરી વાત છે. હા, ખરેખર ખરેખર એવું જ છે. ભૂતકાળનું બરાબર પાછું ભૂતકાળનું અવલંબન લે છે. લે છે. હા, ખરું. ભૂતકાળનું બહુ જ અવલંબન લે. એટલે ભૂતકાળની વાતો તો આપણે જ્ઞાન પાકું કરવા માટે કદાચ બોલવું પડે તો બોલાય, પણ આના એની વાતો ના કરવાની હોય બહુ. ના કરાય ના કરાય ના. એટલે પછી આવરણ આવી જાય. બરાબર છે, પરફેક્ટ. આવરણ આવી જાય. તમારે ફાઇલ નંબર 1 ને ઉગાડી પાડવા માટે ભૂતકાળ કાઢો ને, તો કેમ નહીં કાઢતા? હા, ભૂલો કાઢવામાં નથી કાઢતા. આ તો બરાબર છે. ભૂતકાળમાં સારું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આમ છે ને તેમ છે ને, એ બધું અજ્ઞાનની વાત તો થઈ ગઈ. હા હા હા. બરોબર. દાદાનું એક એક વાક્ય સમજીએ તો કેટલો બધો એસેન્સ નીકળે એવું છે. અરે સમજાય ખરેખર, તોય બહુ હા. થઈ ગયું. અસિતભાઈ, આપતાવાણી 14 ભાગ 1. હા, 1 મિનિટ શોધી કાઢું. પેજ નંબર 256. પેજ નંબર 256. જી, ટાઇટલ છે કથિત કેવળ જ્ઞાન. મળ્યું. હા, બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. કથિત કેવળ હા, જ્ઞાન. રિલેટિવ ક્યારે પણ રિયલ ન થાય. રિયલ હોય તે રિલેટિવ ક્યારેય પણ ન થાય. રિયલ અવિનાશી છે અને રિલેટિવ વિનાશી છે. બેનો મેળ પડે જ નહીં. પ્રશ્ન કરતા, દાદા, આ આખું રિલેટિવ સ્વરૂપ ઊભું થવું, જેને આપણે ચંદુભાઈ કહીએ છીએ, એ અવસ્થાના આધારે જ ઉત્પન્ન થાય છે ને મહી? દાદાશ્રી,
અવસ્થા જ છે ને વળી, અવસ્થાના આધારે શું એવું નથી, અવસ્થા જ છે ચંદુભાઈની વળી, અજ્ઞાનમાંથી ઊભી થયેલી, આ સ્વરૂપના અજ્ઞાનથી વિશેષ જ્ઞાનથી આ ઊભું થયું, નિર્વિશેષ જ્ઞાનથી ઉડી જાય. ઉડી જાય. અનંત કાળથી જે ફોડ પાડી શક્યા નથી કે અનાદિ અનંત શું છે, જે ફોડ નથી પાડ્યો કે જગત અનાદિ અનંત છે, તે મારે ફોડ પાડવો પડ્યો. મૂળ સ્વરૂપ આત્મા અનાદિ અનંત છે. જીવ સ્વરૂપ જીવે અને મરે અવસ્થા સ્વરૂપે. જીવે છે તે આદિ અંત વાળો છે. નિર્દ્વંદ્વ અવસ્થા અનાદિ અનંત છે. દ્વંદ્વ અવસ્થા અથવા દ્વૈત અવસ્થા એ જીવ અવસ્થા છે અને તે આદિ અંત છે. જન્મે તે આદિ અને મરે તે અંત. આ અમારું કથિત કેવળ જ્ઞાન છે. બરાબર. આમાં પેલું જરાક થોડોક એમ તો બધું સમજાય એવું છે, પણ અવસ્થા જ છે ને ભાઈ, અવસ્થાના આધારે શું, ચંદુભાઈ આખી જ અવસ્થા છે. હા તો એટલે એ મન વચન કાયા બધું ટોટલ અવસ્થા રૂપે જ થઈ ગયું આખું પૂતગલ, એવું કહેવા માંગે છે. ઠીક. તીર્થંકર ભગવાન છે ને, જયારે પહેલી વખત દેશના આપે ને, પહેલી વખત એટલે ત્યારે 3 જ શબ્દ બોલે: ઉત્પાત, વ્યય અને ધ્રુવ. પરફેક્ટ. એટલે એમાં અડધા લોકો સમજી જાય કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા છે એ ઉત્પન્ન થાય છે, થોડો વખત ટકશે અને પછી એ મરી જશે, ખલાસ થઈ જશે. એટલે એને જુદું સમજાઈ જાય. એટલે દાદા એ જ વસ્તુ અહીંયા આવી રીતે ફોડ પાડે છે કે આ જે ઉત્પન્ન થાય છે ને મરે છે તે તું એનાથી જુદો જુદો જાણનારો છું અને તું પરમેનન્ટ છું અને આ વસ્તુ જુદી છે એ તને ખબર પડે છે. તું પરમેનન્ટ છું માટે ખબર પડે છે, તું ટેમ્પરરી હોય તો ટેમ્પરરી ખબર પડે નહીં. ખ્યાલ આવે ને? એટલે અનાદિ અનંત વાળો ભાગ પણ ખુલ્લો પાડે છે અને આદિ અંત વાળો પણ ભાગ ખુલ્લો કરે છે. વાત સમજાય છે? અનાદિ અનંત વાળો એ શુદ્ધાત્મા છે અને આદિ અંત વાળો ભાગ એ મન વચન કાયા છે. એટલે તમે જો આ સમજી જાઓ, આ વાત સમજાઈ જાય તો એ કેવળ જ્ઞાન તમને ઊભું કરે. પછી કે આ સ્વરૂપના અજ્ઞાનથી વિશેષ જ્ઞાનથી આ ઊભું થયું, નિર્વિશેષ જ્ઞાનથી ઉડી જાય. તો કે વિશેષ જ્ઞાન એટલે કે હું પરેશ છું, હું કાકો છું, હું મામો છું, બધું વિશેષ જ્ઞાન કહેવાય. અને હું શુદ્ધાત્મા છું, એ નિર્વિશેષ જ્ઞાન. કોઈ પણ અવસ્થામાં એને વિશેષણ લાગુ પડે નહીં આત્માને. આત્મા જેવો છે તેવો જ છે, એને વિશેષણ હોય જ નહીં. અને વિશેષણ છે માટે એ અવસ્થા છે, એ વસ્તુ છે જ નહીં. વસ્તુની અવસ્થા છે. રાઈટ રાઈટ રાઈટ. હા, વસ્તુ જુદી છે અને આ અવસ્થા વાળો ભાગ જુદો છે. બરાબર. પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. હા, એટલે કે છે કે આ આવું છે. આત્માની અવસ્થાને જીવ કયો. પરમેનન્ટ એ આત્મા છે. જીવે મરે એ જીવ. જેને જીવવું છે એવું ભાન છે અને હું મરી જઈશ એવું ભાન છે, એ અવસ્થાને જીવ. બહુ સરસ. જીવ તત્વ રૂપે અનાદિ અનંત છે, અનંત છે, અતત્વ રૂપે આદિ અંત છે. આદિ અંત છે. જો આ ચોખ્ખું હવે સીધી વાત કહી દીધી એકદમ. તત્વ એટલે અવિનાશી, શુદ્ધાત્મા અને અતત્વ. અતત્વ એટલે અવસ્થાઓ જે ઊભી થઈ તેને તમે જે કાયમ ની માનતા હતા તે કાયમ ની નથી, એ આદિ અંત જ છે. એનો સ્વભાવ જ આદિ અંત છે. એટલે કે ફેઝિસ, અવસ્થા એટલે ફેઝિસ, રીતે આદિ અંત છે. અને અતત્વ એટલે ફેઝિસ રીતે. જીવની અવસ્થાઓ કઈ કઈ અવસ્થાઓમાં જીવો આરોપ કરે તે બદલ તેને બીજી અવસ્થા ઉત્પન્ન થાય છે. અહંકાર છે ત્યાં સુધી તે આરોપ કર્યા જ કરવાનો છે. કરવાનો અહંકાર છે એટલે આરોપ કરે. અહંકાર જીવે છે જ અવસ્થામાં.
અવસ્થામાં બરાબર. એ અવસ્થાને પોતાની માનવી એ ભ્રાંતિ રૂપ એને જ અહંકાર કીધો. એને જ્યાં કશું એટલે નથી ત્યાં આરોપ કરે. એટલે ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ નવી ભ્રાંતિ ઊભી કરે ને કરે જ. કરે જ. એટલે દાદા ભગવાન સીધો ઘા જ કરે છે કે તું જે નથી તેને માને તેને અહંકાર કીધો. એટલે માણસને બહુ ફીલ થઈ જાય કે હું આ છું જ નહીં અને હું માનું છું હું આ છું. એટલે બહુ ફીલ થઈ જાય એટલે અહંકારથી છૂટો પડે એટલે વસ્તુ ખુલ્લી થાય. ખરું. જો પછી નીચે લખે છે આ વ્યૂ પોઈન્ટ વાળા પોતાની દરેક અવસ્થાનો કોઈને કોઈ આરોપ આપે છે. જીવે અને મરે એ જીવ અને અમર પદ પ્રાપ્ત કરે એ આત્મા એ સેલ્ફ છે અને જીવ એ રિલેટિવ સેલ્ફ છે. જીવ તો અવસ્થા છે. એટલે કેટલું ક્લિયર લખેલું છે. આત્મા એ સેલ્ફ છે, સેલ્ફ. રાઈટ. પણ પોતાની જાતને બહાર સેટિંગ કર્યું એટલે એને રિલેટિવ સેલ્ફ કહી દીધું. રિલેટિવ સેલ્ફ. પણ રિલેટિવ સેલ્ફ એ જે શબ્દ છે ને રિલેટિવ, એ રિલેટિવ સેલ્ફ બોલવામાં બહુ ફેર છે. રિલેટિવ સેલ્ફ, રિલેટિવ એટલે સંજોગોને આધારે. બરાબર. નહીં તો રિલેટિવ સેલ્ફ બોલે ને તો એને એવું લાગે કે રિલેટિવ છે પણ સેલ્ફ તો છે ને એમ. સેલ્ફ તો છે ને પણ છે નહીં એમ. રિલેટિવ એટલે સંજોગોને આધારે ચાલતું પૂતળું. રાઈટ. ખરું. અવસ્થાઓનો અંતે અંત. આ મૃત્યુ અને જન્મ બે ભ્રાંતિથી દેખાય છે. એ માને જ છે, દેખાતું નથી. માને જ છે કે આ મારું મૃત્યુ થયું અને આ મારો જન્મ થયો, આ મારું લગ્ન થયું. ખરેખર હકીકતમાં એવું નથી. હકીકતમાં એ પોતે આત્મા રૂપ જ છે, પણ એને આંટી પડી ગઈ છે કે આ હું છું. બરાબર. કેટલું ક્લિયર લખે સાહેબ, કેટલું ક્લિયર છે. બરાબર. પછી જો વસ્તુ વિશે લખે છે, હવે જો કેટલું ક્લિયર લખે છે વસ્તુ માટે. હા. વસ્તુ ઉત્પન્ન થતી નથી અને વિનાશય થતી નથી. વસ્તુની અવસ્થાઓ વિનાશ થાય છે અને ઉત્પન્ન થાય છે. આ કદાચ પેલું ઉત્પાદય ધ્રુવ, રાઈટ. બાળપણ આવ્યું તે ઘડીએ ઘડપણ ના હોય. જવાની આવી એટલે બાળપણ ના હોય. અવસ્થાઓ બધી બદલાયા કરે. અવસ્થાઓ નિરંતર બદલાયા કરે, પણ તે વસ્તુ ન હોય. વસ્તુની આ સ્થિતિઓ છે. અને આ જે દેહ છે એ તો આપણી ભ્રાંતિને લઈને આ દેહ મારો છે એમ માનવામાં આવે છે. ભ્રાંતિ અને જો ભ્રાંતિ છૂટી ગઈ એટલે દેહ મળવાના છૂટી જાય. પછી પણ અવસ્થાઓ તો ઉત્પન્ન થવાની. એટલે કે જ્ઞાન અને દર્શનના પર્યાય ઉત્પન્ન થાય. કોઈ વસ્તુ દેખાય એટલે પર્યાય ઉત્પન્ન થાય. એ વસ્તુ જાય એટલે પર્યાય પડી જાય પાછા. એટલે ઉત્પન્ન થવું, વિનાશ થવું એ બધું ચાલ્યા જ કરે છે. આ તમે પેલું ઉત્પાદ વ્યય ને ધ્રુવ કીધું એના સંદર્ભની વાત આવી સાહેબ. એના સંદર્ભમાં વાત થઈ. અને એ બંધ નથી થવાનું પાછું, એ બંધ નથી થવાનું. હવે જેને ખબર પડી ગઈ કે હું આ મરતો નથી, હું જન્મ થતો નથી, એને બંધ થઈ જાય. એટલે અવસ્થાઓમાંથી મુક્ત થાય. અવસ્થાઓમાંથી છૂટ્યો, બરાબર છે. અવસ્થામાંથી મુક્ત થવું અને પોતાના સ્વભાવમાં સ્થિર થવું એનું નામ મોક્ષ. એનું નામ મોક્ષ. વાહ, પાછું બરાબર. વાહ. એ બધી જ અવસ્થાઓ મરે છે. શિયાળો છે તે મરી જશે કે નહીં મરી જાય. પછી ઉનાળાનો જન્મ થશે. આમ અવસ્થા ઉત્પન્ન વિનાશ થયા જ કરે છે. લવ આગળ કે કોઈ છે સાહેબ?
લો ને આગળ. જે જીવે તે મરે, જીવન અવસ્થા છે, મરણ અવસ્થા છે. જ્ઞાનીઓની ભાષામાં અનાત્મા કે આત્મા કોઈ જ મળતો નથી. અવસ્થાઓની લયતા થાય છે. આમ લોકોની ભાષામાં રીબાય છે અને મરે છે. ભગવાનની ભાષામાં તો કોઈ મળતું જ નથી ત્યાં. એ ભગવાન શું જોતા હશે એવું કે મળતું ના હોય? આ બધાને મળતા દેખાય છે ને આ લોકો અવસ્થાને જુએ છે. અવસ્થા હંમેશા વિનાશી જ હોય અને ભગવાન અવસ્થાને ના જુએ, વસ્તુને જુએ. વસ્તુને જુએ. આ બહુ મોટો ફેર છે સાહેબ. ભગવાન અવસ્થાને ના જુએ, વસ્તુને જુએ. આપણે એવા થઈ જવાનું છે કે વસ્તુને જોતા થવાનું છે. રાઈટ રાઈટ રાઈટ. આપણે વસ્તુને નથી જોતા, અવસ્થાને જુએ છે. એટલે નવા નવા વિકલ્પો ઉભા થયા જ કરે અને આપણે હેરાન થયા કરીએ. વસ્તુને જોઈએ તો થાય ના કશું. શું ના થાય? કાલે શું થશે તે કહેવાય નહીં. એવા આ જગતમાં પણ કેમ બગાડાય? દેહ ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, પોતાનું સ્વરૂપ બદલાતું નથી. એ બધા લોકો ફેઝને જ માય સેલ્ફ કહેતા હોય છે. તેમને માટે આત્મા કરતા છે અને કર્મનો ભોગતા છે તેમ કહેવું જોઈએ. કેવું જોઈએ? જે જાણે છે કે ફેસ કાચો છે, પાકો છે, લબાડ છે, કુટેવ વાળો છે, સુટેવ વાળો છે, અજ્ઞાની છે, જ્ઞાની છે, તોય તે ફેઝ જ છે. આત્મા એ જ્ઞાની નથી. આત્મા એ જ્ઞાની એ ફેઝ છે. ઓહો, જ્ઞાની એ ફેઝ છે. સમજણ પડી? આ જ્ઞાની એ ફેઝ છે. એ આની પહેલા ઓલા ભાઈએ પૂછેલો ને પ્રશ્ન, આની પહેલા ઓલા ભાઈએ પ્રશ્ન પૂછેલો કે તન્મયાકાર થવું અને આ જ્ઞાની એ ફેઝ છે. ત્યારે આપણે કેવું પડેલું એમને કે આ ત્રિમંત્રો બોલો, વિધિ કરો, એ તમે નથી કરતા. એ જ્ઞાની છે, એ ફેઝ છે. તમે નથી. એ તમારે તો જોવાનું. એ આ કન્ફર્મ કરે છે એ વસ્તુને. ખ્યાલ આવ્યો? આત્મા એ જ્ઞાની નથી, જ્ઞાની એ ફેઝ છે. બહુ મસ્ત છે સાહેબ, બહુ મસ્ત છે. બધી અવસ્થામાં આપણે ફસાયેલા છે ને અવસ્થામાંથી નીકળી શકતા નથી. હવે અવસ્થાને જેમ બને તેમ ઓળખાય કે આ અવસ્થા છે, એ જ આપણા માટે બહુ મોટો પુરુષાર્થ છે. અવસ્થાને ઓળખી રાખો બસ કે આ અવસ્થા છે, આ અવસ્થા છે, આ અવસ્થા છે. રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ, રિલેટિવ રિયલ. આ જોયા કરો. આ રિલેટિવ, આ રિયલ, આ રિલેટિવ, આ રિયલ. વિધિ કરી એ રિલેટિવ છે, પણ રિયલ તરફ જણાય એટલે રિલેટિવ રિયલ છે. પણ રિયલ તો શુદ્ધાત્મા જુદી વસ્તુ છે. બસ બસ, એના સિવાય કશું રિયલ નહીં. બરાબર. એટલે આપણે ડાયરેક્ટ રિયલ તો ઓપન તો કરી દીધું, પણ રિલેટિવ રિયલ આપણે કાચા હતા એટલે રિલેટિવ રિયલ કરવું પડે. એટલે જેથી પછી રિયલમાં એક થઈ છે એટલે પતી જાય. રાઈટ રાઈટ રાઈટ. પ્રોસેસ બરાબર છે. સાધુ તે સાધુના ફેઝમાં, તપસ્વી તે તપસ્વીના ફેઝમાં, મુનિઓ મુનિના ને મહાત્મા તે મહાત્માના ફેઝમાં રહ્યા છે. અજ્ઞાનતાના મહાસાગરમાં જ્ઞાન છે. ફેઝની શું શું કળાઓ છે તે જોયા કરો. ફેઝની શું શું કળાઓ છે તે જોયા કરો. બહુ ગજબનું લખ્યું દાદા. પ્રશ્ન કરતા જે ગુણ અને અવગુણ છે એ ઇફેક્ટ છે, કોઝિસ હતા એની ઇફેક્ટ છે. ત્યારે એ વાત આવી કે આત્માના જે અનેક ગુણો છે એના કોઝિસ ખરા કે નહીં? દાદાશ્રી ના, એના કોઝિસ નહીં. ઉત્પન્ન થવાનું હોય અને વિનાશ થવાનું હોય ત્યાં એ કોઝિસ ને ઇફેક્ટ હોય. અવસ્થામાં કોઝિસ અને ઇફેક્ટ હોય, તત્વમાં ના હોય. થેન્ક યુ સાહેબ, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. પછી આ હેડિંગ વાંચી લો ખાલી, સ્થિર વસ્તુ જોતા સ્થિર.
પ્રશ્ન કરતા નહીં, પહેલા હેડિંગ વાંચો. સ્થિર વસ્તુ જોતા જ સ્થિર. હા, એ વાંચવાનું ખરું છે. ઓલું તમે અવસ્થાને વાંચો, અવસ્થાને જુઓ એટલે તમે અવસ્થા એટલે અસ્થિર થાવ, અને શુદ્ધાત્માને જુઓ તો તમે સ્થિર થતા જાઓ. રાઈટ 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 હવે વાંચો, વાંચી નાખો, ચાલો. પ્રશ્ન કરતા દાદા પણ પરેશ આનંદજી હમણાં જ મને ક્લિક થયું કે દાદા ધીમે ધીમે રિલેટિવ માંથી તમને રિયલ તરફ બી કેવી સિક્વન્સમાં લઈ જાય છે. એક્ઝેક્ટલી, એ જ બ્યુટી જોવાની છે કે આને રિલેટિવમાં ફસાયો છે, એટલે હવે આને ધીરે ધીરે રિયલમાં એસ્ટાબ્લિશ તો કરવું પડે ને, કારણ કે એને ખબર તો પડી કે હું શુદ્ધાત્મા છું, પણ એને હજુ વધારે ખબર પડી નથી. એટલે દાદા એને ધીરે 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 રિલેટિવ માંથી ઉઠાવી અને રિયલમાં બેસાડે. આ તમે 2 વખત મને ફોર્સ કર્યો ને કે ટાઇટલ વાંચો, એટલે મને અંદર ક્લિક થયું કે દાદા શું કરવા માંગે છે. એટલે મને ક્લિક થયું કે દાદા ધીરે ધીરે આપણને રિલેટિવ માંથી રિયલ તરફ લઈ જાય છે. રિલેટિવ માંથી કાઢી જ નાખે તમને. હા, ખરું અદભુત છે. પ્રશ્ન કરતા બધી વસ્તુનું પરિવર્તન થાય છે, બધી વસ્તુ તેનો મતલબ શું છે? એટલે ત્રણેય કાળમાં એકની એક જ વસ્તુ રહે તો સાચું ગણાય ને? દાદાશ્રી, એકની એક વસ્તુ રહેતી હોય તો બહુ કંટાળો આવે. એકની એક વસ્તુ કોઈ તું રાખી મેલતો હોય ખરો, પોતે એકનો એક હોય તો કંટાળો આવે. સ્ત્રી એકની એક હોય તો કંટાળો આવે. જે હોય તે એકનું એકમાં કંટાળો આવે. શાના આધારે કહ્યું કે એકનું એક ફરી સુખ આપે? આ દરેક વસ્તુ આ દુનિયામાં પરિવર્તનશીલ સ્વભાવની જ છે. તેમાં એકનું એક સી રીતે ખોડીશ તું? કાયમનો સ્થિર સી રીતે ખોડીશ તું? પ્રશ્ન કરતા સ્થિરને ખોળવા માટે પ્રશ્ન પૂછ્યો છે. દાદાશ્રી, ના પણ બધી જ વસ્તુઓ પરિવર્તનશીલ જ છે ત્યાં આગળ. પ્રશ્ન કરતા આત્મા તો સ્થિર છે ને? આ જો ગજબનો જવાબ આવે. દાદાશ્રી, ના એવું તો હોતું હશે? એ પરિવર્તનશીલ છે. વસ્તુ એ કરીને સ્થિર છે, અવસ્થા એ કરીને પરિવર્તન વાળો છે. તું અવસ્થા જોઉં તો ભડકું, અને વસ્તુ જોઉં તો સ્થિરતા ઉત્પન્ન થાય. પછી આગળ વાંચજો તમે પાછળથી, પણ આ છેલ્લી લાઈન તમને વાત કરી દઉં છું. બુદ્ધિ તે તો અવસ્થાને સ્વરૂપ મનાવડાવવા ફરે, તો તે ઘડીએ દાદાને યાદ કરી કહીએ હું વિતરાગ છું, તો બુદ્ધિ બેન બેસી જાય. અવસ્થામાં હું થયું કે દેખાડો પડ્યો અને એના મોજા સ્પંદનો ઉભા થાય. ચાલો, સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પછીનો પ્રશ્ન પારુલબેનનો છે, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. મને તમારો ઓલો હતો ને પ્રશ્ન 2 તારીખનો 2 માર્ચનો સત્સંગ અરજી વાળો બહુ ગમ્યો. અચ્છા, અરજી એટલે આપણે અરજી કરવાની ને, એવું હતું ને અરજી પ્રશ્નમાં? કરવાની. આપણે ફસાયા હોય તો અરજી કરીએ ને. હા, જેમ જેલમાં ફસાય તો અરજી કરીએ, તેમ આ સંસારમાં ફસાયા તો સંસારમાં નીકળવા માટે અરજી કરવી પડે ને. બરાબર. એ જ્ઞાની પુરુષને અરજી કરવી પડે, કારણ કે એ છૂટેલા છે માટે. દાદા ભગવાનને આપણે મનમાં બોલવાનું ને, અરજી કરવાની ભગવાનને કે ભગવાન તમે છૂટેલા છો, પણ અમને હવે છોડાવડાવો, હજુ અમને આમાં ઇન્ટરેસ્ટ બહુ આવે છે. બરાબર. ખ્યાલ આવે ને? એટલે અરજી કરીએ આપણે, એટલે પછી એવી રીતના થાય. કારણ કે એમને તો એ તો શું કહે છે, તું મને કે બસ, તું જેવું કહેશે ને એવી હું તને શક્તિ આપીશ. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે ખાલી કહેવાનું છે, માણસ કહેતો પણ નથી. શું કરવાનું હવે?
કહેવું તો જોઈએ ને, ભગવાનને કહેવું તો પડે ને હા કે ભગવાન આવું જોઈએ છે અમારે, હવે આપવું હવે બહુ નથી, હવે છૂટવું છે અમારે. તો ભગવાન કહે ઓકે, તો પછી હવે હું એવું કરીશ, ચાલ કે તને છોડાવડાવીશ. એટલે ઓલું ચાલ. પદ ગાવાનું નહીં, તો પછી હવે તો મોક્ષે જાવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો, સંસારે અબુધતા પ્રગટો. આ પહેલી 2-3 લાઈન ગાય તોય બહુ થઈ ગયું. સારું સારું. હા, હા જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય. ક્યાંથી જય તમે સચ્ચિદાનંદ. છો? અમદાવાદ થી? ના, જામ ખંભાલિયાથી. ઓ, જામ ખંભાળિયા. જામ ખંભાળિયા તો ઘી બહુ વખણાય છે ને. તો અમારું ઘી બહુ વખણાયો. સારું સારું સારું. આમાં જોઈન્ટ હા થઈ ગઈ, મને બહુ આનંદ થતો હતો. તો મને છે ને આ સત્સંગમાં નંબર મળ્યા હિરેનાનંદજીના. તો હા મેં એને હા, કોલ કર્યો હતો. મેં કીધું મને આમાં જોઈન્ટ થવું છે. બરોબર બરોબર. સરસ તો મેં સરસ આજ સરસ. પેલો પ્રશ્ન કર્યો. જ્ઞાન લીધું તો ઘણો ટાઈમ થઈ ગયો, પણ આ એક બરોબર. પ્રશ્ન મારી મસ્ત બહુ છે એમ. બહુ ફાઇન, બહુ ફાઇન, બહુ ફાઇન, કેવું પડે. સરસ સરસ. હા, બે જય કામ થાય સચ્ચિદાનંદ. ને. મારી બેબી ને સાંજે સત્સંગ મળે વર્લ્ડ નો હા હા, 9 બરોબર, વાગે. બધાને થાય. એ તો બહુ મોટું કામ થાય બેન. સત્સંગ તો મળતો જ નથી. હા જગતમાં મોંઘામાં મોંઘી વસ્તુ હોય તો સત્સંગ. હા. તો એ રાતના 9 વાગે જોઈન થઈ સહેજાસહેજ જાય. મળે છે બધાને. ઘરે બેઠા મળે એટલે હમ. તો કેટલું મોટું કહેવાય. તો ઈ જ ને, ઘર બેઠા બહુ સરસ. હા, તમે બધા પુણ્યશાળી કરો છો, લોકો. બહુ સરસ કરો છો હે. હા, પુણ્યશાળી ને છે ને બધાને. હમ. હા, સચ્ચિદાનંદ. હા બેન, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રશ્ન સુબીરભાઈનો છે. સુબીર કાકા, અનમ્યુટ કરજો. જય सच्चिदानंद पायसान जी, जय सच्चिदानंद सर्वे महात्मा। सच्चिदानंद पायसान जी, सुबीर देव साहब, बोलो बोलो। अभी तक का जो सत्संग हुआ उसमें से छोटा छोटा मेरा जो टेक अवे पॉइंट है मैं आपको बोल रहा हूँ, तो आप मेरे को हाँ बोलो। करेक्ट करना। पहला तो ओके। आपने जो बड़तरा का 2 भाग पढ़ दिया वो बहुत अच्छा लगा मेरे को। जे उनका। राग की बड़तरा और देश की बड़तरा। हाँ जो हाँ ज्ञान हाँ की मिलने के बाद देश की बड़तरा तो छूट जाता है, वो दिखता भी है, मतलब वो हाँ उतना ग्रॉस लेवल में है। लेकिन हाँ राग जो है वो इंटरेस्ट के साथ है, और उसमें आसक्ति अपने जुड़ा हुआ है, उसके लिए वो दिखता नहीं है, वो जल्दी जाता नहीं है, तो उसके लिए आज्ञा पालने का ये एक बहुत हाँ, अच्छी आज्ञा बात की है। पालने का। हाँ। लेकिन मेन बात इतना समझने का कि ज्ञान के बाद हम्म। अहंकार जाता है, इसलिए उसको राग द्वेष नहीं बोलते, उसको गमा अणगमा जीव। बोलते। अच्छा, गना गमा अंगमा, हाँ अणगमा हाँ। बोलते। तो अणगमा बराबर गया, है। गमा रह गया, तो इसको हम्म। गमा को अपन राग बोलते हैं। राग हम्म। संसारी लोगों के लिए, ज्ञान लेने वाले महात्मा के लिए अणगमा गमा है। राइट। लाइटिंग ऐसा भी, लाइटिंग। हाँ, ऐसा भी जगत की भाषा में भी आपने बोलते हैं, और अभी भी अपने को बोलते हैं, जो जो अपने डिस्चार्ज स्वरूप में जो भी क्रोध मान माया लोभ है, उसमें हाँ लोभ छेलना में छेल ले जाता है, तो वो भी इस यस। कारण से ही इसी कारण से है हाँ, ना। इसी कारण जाता है ना, क्योंकि लोभ लोभ आपको परेशान करता है, वो समझ में नहीं आता है आपको। बराबर, उसमें अपने इंटरेस्ट है और मिठास लगता है। बहुत वो मिठास मीठा लगेगा, लगता है। बहुत मजा आएगा। अरे हम्म। 10 रुपया मुफ्त में मिला ना, 10 रुपया, तो भी बहुत अच्छा लगता है। बराबर। हाँ, बहुत अच्छा लगता है। अरे 10 रुपया मिला, 10 रुपया मिला, 10 रुपया मिला, गाते रहता है। और 10 रुपया गया ना, तो भी बहुत चिल्लाते रहता है, अरे 10 रुपया गया, 10 रुपया गया। अभी आप मोहब्बत की बात किया ना, तो उसमें से दादा की एक बात याद आता है। जितना भी मोहब्बत की चीज है वो सब महंगा है, उसमें सब नहीं, आ महंगा गया। नहीं है। दादा भगवान क्या बोलते हैं, इस वर्ल्ड में मफत हो सकता है क्या, ऐसा राइट क्वेश्चन राइट। करते हैं। दादा भगवान इज क्वेश्चनिंग टू द ऑपोजिट, जो सत्संग करते हैं उनको, कि इस वर्ल्ड में मफत हो सकता है, फ्री हो सकता है क्या, क्या कुछ हो सकता है बराबर। फ्री? क्योंकि इस वर्ल्ड में कुछ भी फ्री नहीं हो सकता है। फ्री आपको दिखाई देता है, वही गुनाह है। ओ, गुनाह है। हाँ, फ्री कैसे हो सकता है, फ्री है ही नहीं। बराबर।
वो वो तो गुनाह है, आपको वो बड़ी सामने से बात है। मिलता है, इसलिए आपको सामने से जो मिलता है वो हम्म इसलिए मिलता है कि आपने कुछ पुण्य किया है, इसलिए आज आपको देना हम्म नहीं पड़ता है, लेना पड़ता है। तो क्या हम्म। वो फ्री है, मुफ्त में है? नहीं, मुफ्त में नहीं है। राइट राइट। आपने वो कॉज एंड इफेक्ट में डाल दिया उनको। जो भी मिलता है वो इफेक्ट है आज की तारीख में, परिणाम कारण तो डाला हुआ है पहले, वो पुण्य होगा यस, उसी हिसाब से। बहुत करेक्ट सरस, हाँ, करेक्ट अच्छा। अच्छा फोड़ करेक्ट, पाड़ दिया, हाँ। राइट। अच्छा, दूसरा बात हुआ जो आपने बात चल रहा था ना, जो रिलेटिव का, भूतकाल का रिलेटिव की बात आपने करते हैं, वो हाँ प्रैक्टिकल लाइफ में भी मैंने देखा हुआ है, मेरा जीवन में भी देखा हुआ है। कोई भी है, हाँ, और ये ज्यादा से ज्यादा कब करते हैं, जब वर्तमान में फेलियर होते तब। राइट। जब वर्तमान में फेलियर होते हैं ना, कोई भी काम में कुछ भी कारण वर्तमान से, में फेलियर होता है या कोई अपनी बात सुनता नहीं है तो। हाँ बस बस, फेल्योर इन द सेंस ऑल टाइप ऑफ, उसके राइट रिजल्ट नहीं आता कुछ भी कारण से, आपका राइट धारक राइट काम नहीं हो रहा है, तो उस टाइम पे राइट राइट आप वो पीछे के बाद ज्यादा जाते हो, वो भूतकाल राइट की बोलते हैं ना, यू आर लिविंग इन द पास्ट ग्लोरी। राइट राइट राइट। तो ये मेरा मेरा भी खुद खुद ने भी, खुद को भी मैंने देखा प्रोफेशनल लाइन में, कुछ भी टाइम पे, उस टाइम पे अनजानते ऐसा किया हुआ है, अभी मालूम पड़ता है क्यों किया। नहीं, वो अहंकार को पोषण मिलता है। हाँ बस बस, मेरा कहना उसी में आने का था। अहंकार को ये पोषण मिला, इसलिए आवरण आ गया। तो वो सुधारने का कोशिश नहीं करता है, लेकिन वो पहले का वो एक बोलता है ना, उसका एक आधार ले लेता है। दाग लेके खुद को सही मनाने की कोशिश करता है। राइट राइट राइट। उसके लिए वो प्रॉब्लम सॉल्व भी नहीं होता है, वो वर्तमान में रह नहीं वही पाता ना है। करते, प्रॉब्लम बढ़ाया। हाँ, वही बोलता है, वर्तमान में रह नहीं पाता है। हाँ अभी आपको इस पे छोटा सा और बोलूं आगे, ये जो हाँ, बोलो। हमारा जो, मैं तो बंगाल का हूँ, तो बंगाली हूँ, तो उस हिसाब से बंगाल का जो भी आप देखो हिस्टोरिकली, उसमें इतना कल्चरल रिच मतलब जोन है, लेकिन आज की राइट तारीख में मतलब वो जो स्टेट है, मतलब उसका जो पोजीशन है, आज की स्टेटस है, इतना अपने को खराब लगता है, खुद बंगाली होके तो खराब लगता करेक्ट है। तो जब भी हमारा कोई बात होता है, वो बोलेगा ये नोबेल पुरस्कार मिला, ये हमारा राष्ट्रीय गान हमारा बंगाली का है, ये वंदे राइट मातरम हमारा बंगाली का, सब कुछ वो राइट आजाद, वो सब पास्ट ग्लोरी का बात कर रहे हैं, तब मैं एक ही शब्द बोलता है, यू आर लिविंग इन द पास्ट ग्लोरी। राइट। नहीं, वो एक बात में। वो तो वो तो है ना, हर एक क्षेत्र का वो होता है कि हर एक क्षेत्र में ओपन नहीं। अच्छा चीज उत्पन्न होती है, फिर उसमें से ही बुरी चीज भी उत्पन्न होती है। हर एक क्षेत्र का राइट। ऐसा होता है, ख्याल में है ना। ओ हम जहाँ भरूच में रहते हैं ना, तो मम्मी जहाँ हम्म रहती थी ना, वो एक जमाने का था बेस्ट एरिया ऑफ द भरूच। तो भरूच के लोग वहां घूमने आते थे शाम को। इतना राइट। बेस्ट एरिया था। आज वो इतना ही गंदा एरिया हो गया है कि पूरा गटर का गटर उधर है। सोचो आप। इसलिए इसलिए हर एक क्षेत्र का अप एंड डाउन होता है। कभी अप राइट होता है, वो 100 150 200 साल तक अप होता है, फिर वो नीचे चला जाता है। राइट। ख्याल में है ना, ऐसा होता है। जैसा ऊपर चढ़ रहा है ऐसा वो नीचे जा रहा है, ऐसा है। नीचे जाता है, हाँ, बस बस बस। अच्छा, थर्ड जो है ना, वो जो फेज की बात किया हुआ है, ज्ञानी भी, हाँ, ये फिर। भी फेज है। वो हाँ, अज्ञानी फिर। फेज है, वो तो मानव में आता है, अपने मान्यता में हाँ, आता है, जो अज्ञानी ज्ञानी हो राइट सकता है, लेकिन ज्ञानी राइट। किस, क्या कौन सा फेज में जा सकता है दूसरा? ज्ञानी भी फेज में है ना। तो उसका आगे क्या हो सकता है ज्ञानी का, केवल ज्ञानी उसके ऐसा बोल आगे सकता है? अरिहंत हो जाएगा ना, उसके आगे अरिहंत हो जाएगा। हाँ बस बस, वही उस हिसाब से, वो अरिहंत भी मतलब फेज है। अरिहंत भी हाँ उस फेज है। हिसाब से फेज है, उस हिसाब से फेज हाँ है, हाँ। मतलब वो ऊर्ध्वगामी फेज है, ऊर्ध्वगामी फेज है। वो रियल 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 की ओर जाने वाला फेज है। राइट राइट राइट, बराबर। दैट इज द अच्छा, हाईएस्ट मेरा अभी, लेवल ऑफ फेज। उसको पूनम बोलते हैं, पूनम। राइट राइट, हाँ हाँ हाँ। पूनम भी फेज है। हाँ वो भी फेज है, उसके बाद भी हाँ वो अमास बोलता है ना, वो आता आता है, ऐसा कुछ है हाँ उस हाँ हिसाब से। हाँ, उस हिसाब से। पूनम के बाद भी अमास आने का वो ये एक फेज है ना, वो भी मतलब वो फेज है और ये स्थायी भी नहीं है। फेज है। ये भी फेज है। राइट राइट राइट। नहीं, बहुत सरस, क्लियर हुआ। अच्छा, मेरा मूल प्रश्न ये है, अभी ये हम्म जगत की भाषा में एक
वाक्य है जो अपने प्रभाव की तरफ गिनते हैं, जे भीड़ एक भ्रम है, भीड़ एक भ्रम है, एकांती सत्य है। भीड़ एक भ्रम भीड़ है, एक एकांत, भीड़ भीड़ क्राउड एक भ्रम है, हाँ एकांत, क्या है? एकांत इज एकांत, एकांत, लोनलीनेस, भीड़ एकांत, भीड़ एलोन। क्या है? भीड़ क्या है? भीड़ एक भ्रम, भ्रम, भ्रम है, फॉल्स, भ्रम। ब्रह्म है, हाँ ब्रह्म है। हाँ हाँ, भ्रम, हाँ हाँ और मिथ्या है, मतलब ऐसा बोलना चाहिए। भीड़ एक भ्रम है और एकांत ही सत्य है, एकांत हाँ ही सत्य है। एक जगत की हाँ भाषा में एक आता है, ये प्रभाव आता है। लेकिन दादा हाँ ने इसके साथ में ये बोला, जो भीड़ में एकांत, वही सही सही परिचय अपना होना चाहिए, हाँ भीड़ में हाँ एकांत। ये दोनों हाँ। का जो डिफरेंस है, ये आप जगत की भाषा और दादा की भाषा में थोड़ा सा समझाओ। वो भीड़ इसलिए क्या बोलते हैं? कर्मों का भीड़ होता है ना, हाँ, कर्मों का भीड़ नहीं होता है। राइट। कर्मों का भीड़ नहीं समझ में आता है। हाँ, वो समझ पता है। हाँ, कर्मों का भीड़ वो आता है, एक से एक के बाद एक के बाद एक के बाद संजोग आते ही रहते हैं, आपको स्थिर बैठने नहीं देते। उसके लिए वो एकांत खोजता है जगत की लोग। नहीं खोलता है, वो खोलता है बात अलग है, लेकिन भीड़ में एकांत यानी क्या? दादा बोलता है कि आपका ट्रेन में, बम्बई की ट्रेन में बैठो तो पूरा भीड़ है, लेकिन अंदर शुद्धात्मा हम्म, पद में रहेगा वो। हाँ, नहीं, मैं पहले दो वाक्यों का अलग अलग लेता हूँ। पहले जगत की हाँ, भाषा में क्या, जैसे कर्मों की भीड़ से उसके अंदर जो भी परेशानी आएगा, बर्तन आएगा, उसी से तो एकांत खोड़ेगा, ऐसा बोल सकता है वो। वो एकांत नहीं, एकांत यानी शुद्धात्मा, वो एकांत वाली चीज है कि वो परम वो तो शांति दादा की देती भाषा है, में, वो दादा की परम भाषा में। शांति देती है। एकांत इसलिए हाँ, लोग ढूंढते हैं कि मन हम्म, स्थिर रहे, तो उसको राइट, शुद्धात्मा शायद प्राप्त हो जाए। ख्याल में है ना? बराबर से। भीड़ यानी क्या? तो क्या कर्मों का जबरदस्त फोर्स है कि आपको शांति से बैठने नहीं देता है, वो भीड़ उसको बोलते हैं। धक्का लगता हाँ, है, कर्मों का, जबरदस्त धक्का लगता है। और बराबर, एकांत कर्मों का में फोर्स सुख है को। इसलिए बोलते हैं कि एकांत यानी क्या? तो क्या वहां भीड़ नहीं है, धक्का नहीं है, और आप शुद्धात्मा स्वरूप में शांति से रह सकते हो, इसलिए एकांत में सुख है, ऐसा बोलते हैं रिलेटिव में। हम्म, ख्याल में है? हाँ। और यहाँ तो दादा ने क्या बोला? भीड़ है, फिर भी भीड़ में भी तुमको एकांत रहेगा, वैसा मैंने आपको दिया है राइट, आप कि शुद्धात्मा होके देखो। हाँ, नहीं, आपको भीड़ ही आपको शुद्धात्मा बना देगी। उल्टा। कैंसर होएगा ना, कैंसर तो भीड़ होगी, उसमें आपको शुद्धात्मा पद में रहेंगे आप, मजा आएगा। नहीं, मतलब इसी से बोल सकता है लाइट नोट में, जो हाँ, लोग भीड़ के, मतलब अपने जगत की लोग भीड़ देख के एकांत में चला जाता है, पहाड़ पर्वत में चला वो जाता है, एकांत चला गली जाता है, में लेकिन उसको सच्चा एकांत नहीं मालूम है। नहीं मिलता है, राइट, मैं उसमें आता हूँ। और नहीं, वो इधर दादा सच्चा बोलते एकांत नहीं मालूम है ना। उसको सच्चा राइट। एकांत क्या है? एकांत यानी क्या? एक, एक, एक प्राप्त होना। और हाँ हाँ भीड़ हाँ, यानी क्या? अनेक प्राप्त होना। राइट। तो एक प्राप्त होगा तो एकांत होगा, एक प्राप्त हुआ नहीं है तो आप एकांत में जाते हो। एक प्राप्त होना चाहिए, शुद्धात्मा एक चीज है, एक, वो एक एक मिले तो एकांत हो सकता है, नहीं तो एकांत हो ही नहीं सकता। राइट। समझ में और आया इधर ना? दादा की भाषा में, हाँ, दादा की भाषा में अपने महात्माओं को भीड़ में वो एकांत हो जाएगा, कि भीड़ उसको एकांत बना ही देगा, वो बना देगा, शुद्धात्मा पर। ऑटोमेटिक, 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 ऑटोमेटिक। वो ये उसमें बोल, रहेगा नहीं, भीड़ में रहेगा नहीं, सीधा एक एक में चला जाएगा। राइट राइट, एक में ये चला बोल गया सकते हैं। इसलिए एकांत हो गया। मतलब उसका फोर्स से आप एकांत हो जाएंगे शुद्धात्मा यस के साथ यस में, यस ये यस बोल यस, सकते कोई हैं। चीज अड़ेगी नहीं, समाधि रहेगी आपको। तो अल्टीमेटली इसको निर्विकल्प समाधि बोल सकते हैं, भीड़ में एकांत। हाँ, बोल सकता है, लेकिन एकांत किसी को एक प्राप्त हुआ तो एकांत, नहीं तो नहीं हो सकता है। नहीं तो वो वो अपनी दृष्टि महात्मा से को ही एकांत बोला, ढूंढता है, अपनी बराबर, दृष्टि से एकांत ढूंढे, वो एकांत नहीं है। राइट राइट राइट। वहां एकांत गुफा में महात्मा चला को, गया या जंगल में चला गया तो उसको एकांत मानता है, लेकिन एकांत नहीं है। वहां भी सांप है, मक्खी है, मच्छर है, हम्म, झाड़ है, सब कुछ है। उधर भी, उधर भी संसार उधर है। भी भीड़ है, उधर भी भीड़ है, लेकिन वो आपको दिखता नहीं है।
हाँ, बहुत सरस है। भीड़ में एकांत अपना स्टेज होना चाहिए। मेन बात है एक प्राप्त किए बिगर एकांत हो नहीं सकता, मेन बात ये है। राइट राइट। ख्याल हाँ में आ है ही ना? नहीं सकता शुद्धात्म, हाँ शुद्धात्म स्टेट में आ हाँ, ही नहीं सकता। आ ही नहीं बराबर। सकता है, ये इसलिए बहुत वो सरस। एकांत है ही नहीं। हम्म। वो भीड़ आपको एकांत बना ही देगा। ऐसा है। हाँ नहीं, लेकिन भीड़ एकांत बनाएगा, लेकिन भीड़ से वो कंटाल के जंगल में जाएगा, बात अलग है। लेकिन हम्म। वो एकांत नहीं है। एकांत भगवान की भाषा में एकांत यानी हरे कोई भी संजोग हो उसका ज्ञाता दृष्टा रहना, या तो मैं शुद्धात्मा हूं ऐसा रहना, वो भीड़ में एकांत है। राइट राइट राइट। तो वो ट्रू तो जब मीनिंग तक बराबर। शुद्धात्मा प्राप्त नहीं होगा ज्ञानी पुरुष की कृपा से, तब तक वो एकांत नहीं बोला जाता। बराबर नहीं, बहुत सरस बहुत सरस, डिफरेंस मालूम पड़ गया। ओके हाँ क्लियर। हाँ, जय बोलो बाकी। सच्चिदानंद। बस सच्चिदानंद, जय बस। જય સચ્ચિદાનંદ. હવે सच्चिदानंद। આગળનો પ્રશ્ન દીપક કાકાનો છે. हाँ, અનમ્યુટ કરજો. हाँ जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद, बोलो दीपक भाई। હા આપણે આજે મારો પ્રશ્ન હતો કે મળદા એ નિશ્ચેતન ચેતન પામેલા મહાત્માઓ એટલે એ મળદું કહેવાય એમ કહે છે અને પેલો हाँ, મિશ્ર मर्दू भाग, ચેતન हाँ। જો એમ કહ્યું છે મળદાની મહી શુદ્ધાત્મા જોવાના એટલે છે મળદું જ પણ પાછું हाँ, શુદ્ધાત્મા બી છે એક એ થોડુંક એ ઉત્પન્ન થાય કોન્ટ્રાડિક્ટ એટલે આપણને है? શુદ્ધાત્મા જોવા કે મળદા તરીકે જોવું શુદ્ધાત્મા તરીકે જોવું કે મળદા તરીકે જોવું આપણે એમ એટલે મળદો એ પ્રકૃતિનો મળદું ભાગ છે, ડિસ્ચાર્જ વાળા ભાગને મળદું કીધું. એ કાંઈ કરી શકતું નથી, હા મળદું એટલે કાંઈ કરી શકે નહીં એમ કહેવા માંગે છે. કાંઈ કરી ના શકે એટલે હા એ દ્રષ્ટિએ કહ્યું હા, મળદું છે. કાંઈ કરી શકે નહીં, એટલે મળદું એટલે મળદું. એટલે જે કઈ ડિસ્ચાર્જમાં થતું હોય તે જ થાય છે એમ હા, થાય છે. એ બાકી એ પોતાની કરવાની સત્તા કોઈ છે નહીં એ કરવાની પ્રમાણે સત્તા એટલે નથી. હા એટલે આપણે તો મળદા તરીકે નહીં પણ શુદ્ધાત્મા જ જોવાના હતા. આપણે શુદ્ધાત્મા જ જોવાના, મળદું એ પણ વિશેષણ છે ને. હા વિશેષણ છે એટલે હા, એ જે આપણે ફાઇલ બહુ ઉપાધિ કરાવતી હોય તો ભાઈ એ તો મળદું જ છે એ રીતનું આપણે એ કહી શકીએ. કોઈ બી ફાઇલ આપણે ઉપાધિ કરાવતી હોય શુદ્ધાત્મા જોવાના એટલે આપણે. આપણે એનો લાભ ઉઠાવવાનો કે આ તો મળદું છે એ શું કરી શકે આખું એમ એવું હા, જ ને. એટલે હા એટલે એ મનમાં રાખવાનું, બહાર નહીં બોલવાનું, ભાઈ મળદું છે. હા, એ તો ખરું બહાર નહીં બોલવાનું. અચ્છા હે? આ મન વચન કાયા એ તમે કહ્યું ને આદિ અંત વાળું છે અને શું વાળું છે? ઉત્પન્ન મન વચન કાયા એ આદિ અંત વાળું છે. હા, તે એ ઉત્પન્ન વ્યય અને ધ્રુવ થાય છે એમ અને હા, પેલી જે એ બધી અવસ્થા કહેવાય અને જે કઈ તત્વ દ્રષ્ટિએ જોઈએ તો એ સ્થિરતા કેવી રીતે આવે આપણે કે તત્વ દ્રષ્ટિએ આપણે તત્વને જોઈએ જુએ એટલે સ્થિરતા થઈ જાય ને. તત્વમાં અવસ્થા છે નહીં, તત્વ સ્થિર જ છે, અચળ છે. એ જેમ જેમ અને તત્વને જોતા પરિવર્તન જાઓ તેમ તેમ તમે તત્વ સ્વરૂપ થતા જાઓ. હા તો આ તમે જેટલું પરિવર્તનશીલ છે તમે જેટલું શુદ્ધાત્મા જુઓ એટલા તમે શુદ્ધાત્મા થયા રાખો, અને જેટલા શુદ્ધાત્મા થાવ એટલી તમને શુદ્ધાત્માની અસર તમારા રિલેટિવ ભાગ પર પડે. બરાબર એટલે ખ્યાલ આવ્યો? રિયલ થી રિલેટિવ તરફ જવાનું કે ના રિલેટિવ એટલે થી રિયલ પર રિલેટિવ જ જવાનું. તમારું રિયલ જેવું થવા માંડે. અચ્છા સરસ હા બરોબર. સરસ હા એ સંજોગોના આધારે છે શું કહેવા માંગે રિલેટિવ સંજોગોના આધારે છે. રિલેટિવ તો બધું સંજોગોને આધારે જ ને, સંજોગોના આધારે જ ચાલે ને બધું. અને આમાં સંજોગની જરૂર ના પડે હું શુદ્ધાત્મા છું. આમાં સંજોગની જરૂર ના પડે, સંજોગ જ નથી એની અંદર. તત્વમાં સંજોગ નથી, અતત્વમાં સંજોગો છે બધા.
એ અને નિર્વિકલ્પ તો સાચું. સંજોગોથી જ ચાલે. બરાબર. તો આ આપણને મહાત્માને નિશ્ચેતન ચેતન કહ્યું ને આખું. મહાત્માને મિશ્ર ચેતન. નિશ્ચેતન ચેતન, રિલેટિવ ભાગને નિશ્ચેતન ચેતન કહ્યું. અચ્છા, રિલેટિવ ભાગને કારણ કે નિશ્ચેતન અહંકાર ગયો ચેતન. ને, અહંકાર ગયો, નવું ચાર્જ થતું નથી, ખાલી ડિસ્ચાર્જ રહ્યું. એટલે ત્યાં પછી આપણે બુદ્ધિ આથમતી જાય ધીમે ધીમે. બરાબર ને? એ બુદ્ધિ મળતું જુઓ તો બુદ્ધિ આથમી જાય. આ જગત જે વિસ્મૃત થાય છે ને, ઈ કેમનું વિસ્મૃત થાય? જગત વિસ્મૃત આજ એટલો આગળ વધે એમ જગત હા, વિસ્મૃત થતું જાય આખું. એટલે એ હા. બધું વિસ્મૃત એટલે કશું યાદ ના આવે, કોઈનું નામે યાદ ના આવે, એ વિસ્મૃતિ કહેવાય કે એ એ. સત્સંગથી થાય અથવા તો આજ્ઞામાં રહે તેનાથી જગત વિસ્મૃત થતું જાય. વિસ્મૃત એટલે હા વિસ્મૃત એટલે યાદ ના આવે એવું નહીં, પણ તમને એનો બોજો ના હા, લાગે. બોજો ના લાગે. સરસ, બોજો ના લાગે. બોજો ના લાગે. બાકી બધી ફાઇલો યાદ તો આવે જ એમ. ફાઇલો તો એટલે એ. એટલે એ તમને ફેક્ટરી હોય ને તો ફેક્ટરી યાદ આવે, પણ એ તમને હેરાન ના કરે. એટલે અચ્છા, જેવા તમે હેરાન ના ત્યાંથી કરે. છૂટો ને એટલે ફેક્ટરી પર જાઓ. દાદા વખતે કઈ અમે બધા ઘરે રહેતા તો ઘર ભૂલાઈ નહોતું જતું, પણ ઘર એવું યાદ નહોતું આવતું કે જે આપણને ખેંચી જાય. બરાબર. એટલે એને વિસ્મૃત કીધું. વિસ્મૃત એટલે શું કે આપણને વસ્તુ ખેંચી ના જાય. અમે લોકો થાઈલેન્ડ જઈ આવ્યા. તમે ક્યાં ફોરેન ગયા હતા? એટલે તમે સત્સંગમાં દેખાય. એટલે તમે થાઈલેન્ડ જઈ અહીંયા આવ્યા? થાઈલેન્ડ જઈ આવ્યા. કેવું પડે યાર, કેવું પડે. કોણ કોણ જઈ આવ્યું? અમારું ફેમિલી જ આખું. એટલે મારી દીકરી, જમાઈ, મારી મિસિસ, અરે એ બધા 5 જણ ગયા હતા. લે, પૂંછાડી છે ને યાર, થાઈલેન્ડ જઈને આવ્યા તમે લોકો તો. વાહ, સરસ સરસ, વેરી ગુડ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય આગળનો સચ્ચિદાનંદ. પ્રશ્ન રેખાબેનનો છે, અનમ્યુટ કરજો. હમ, હમ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો રેખાબેન. સરસ સત્સંગ નીકળ્યો આજે. એક તો મને પહેલા એ સમજવું છે, જે તમે ભૂતકાળની વાતોનું કીધું ને, કે ભૂતકાળની વાતોમાં સારી વાતો નહીં કાઢવાની. એટલે શું? એટલે ભૂતકાળની વાતો નહીં કેમ કાઢવાની? એટલે એનાથી શું થાય? ભૂતકાળની વાતો કાઢે તો પોષણ રેખાબેન ને મળે ને. તો એ તો હોય જ મળ્યું છે ને, કે નવું એટલે આમ કરેલું, એટલે આમ ખોટું તો નથી હોતું ને. ખોટું નથી હોતું, પણ પોષણ કોને મળે છે? એટલે બીજાની ભૂતકાળની વાત કરો તો ચાલે, આપણી પોતાની નહીં કરવાની, એવું? બીજાની નહીં, આપણી ભૂતકાળની વાત જેમ બને તેમ નહીં કરવાની. જરૂર શું છે વાત કરવાની? ગોન ઇઝ ગોન. એમાં આપણે રચ્યા કહીએ પચ્યા રહીએ તો આમ સરસ હતું, અમે આમ સાઈન કરતા હતા, અમારું આમ હતું બધું એમ. એટલે હવે ચલો, છોકરાઓને ખબર ના હોય તો આપણે આપણા એ લોકોનું ને આપણું હવે હમણાં બહુ પેલું ઓપિનિયન થતા હોય તો અમે કહીએ ને કે ભાઈ અમારા તો ઇનલોઝ હતા તો અમારે તો આવી રીતે કરવું પડતું હતું, કે અમે આવી રીતે રહેતા હતા કે. હા, પણ એને એ કરવાથી પોષણ તો અહંકારને મળે છે ને. હા, કે પેલી અમે આટલું સરસ બધું મેનેજ કરતા હતા, તમે નથી કરી. હા, હવે એ તો વ્યવસ્થિત ના આધારે થયેલું છે. તેમાં તમે હું કામ માથે લઈને હજુ ફરો છો? હજુ તો માથે લઈને ફરો છો. અચ્છા, પણ એવું પણ થાય ને. માથેથી બેડું ઉતરી ગયું તોય હજુ માથે બેડું જ છે એવું જ માને છે. ના, તો એ લોકોને પેલું કહેવા માટે કે ભાઈ અમે તો આવું બધું જોયેલું છે જે તમારે નથી જોવું એનો પડ્યું. વાંધો નથી, પણ એ ડ્રામેટિક હોય. ભૂતકાળની જેમ બને વાતો કરવાથી કઈ અર્થ નથી. તમે જોજો કરશો ને તોય કઈ બહુ ચેન્જ નહીં આવે એ લોકોમાં. એ એટલે લોકોને તો એ એમ જ લોકો એમ લાગે. ઉપરથી એમ કહેશે કે હવે તમારા વખતે વાત જુદી હતી, અમારા વખતે વાત જુદી છે. બરાબર, હા, સાંભળે રાઈટ. નહીં. હા, સાંભળે પણ નહીં ભાઈ. અને એક બીજું દાદાનું સેન્ટેન્સ આવ્યું છે વ્યૂ પોઈન્ટ ઉપર, કે અમે હા, શોધખોળ કરી કે જગત આખું વ્યૂ પોઈન્ટ થી જુએ છે. વ્યૂ રાઈટ. પોઈન્ટ શક્તિઓ નકામી જાય છે. એટલે શું કહેવા માંગે? વ્યૂ પોઈન્ટમાં શક્તિઓ નકામી જાય એટલે શું? વ્યૂ પોઈન્ટ એટલે સાચું ના દેખાય ને, અવસ્થાઓ દેખાય છે. અને એ પણ સાચું કે ખોટું જરૂરી નથી. પણ એમાં શક્તિઓ કેવી રીતે એટલે
નકામી જાય નકામી એટલે જાય ને. તમે એની અંદર ને એની અંદર જ રહો, તમે એ રીતનો વ્યવહાર કરો. એટલે એટલે આપણે એ વખતે થોડી શક્તિઓ માંગતા હોઈએ કે આપણી શક્તિઓ વેસ્ટ જાય એમ. નહીં, તમે રિલેટિવ ને જુઓ ને, વ્યૂ પોઈન્ટ થી કોઈ પણ વસ્તુને જુઓ ને, એટલે તમને લાગે કે આ બરોબર છે, આ બરોબર નથી, આ બરોબર છે, આ બરોબર નથી, એટલે બધી શક્તિઓ નકામી ગઈ. બરોબર છે ને બરોબર નથી તે. એ વખતની શક્તિઓ બધી નકામી જાય એવું કેવા માંગે છે. હા, પણ પરેશાન તો વ્યૂ પોઈન્ટ તો તમે કોઈ બી વસ્તુમાં તમારે તરત એમ સારો કે ખોટો પણ વ્યૂ પોઈન્ટ તો મુકાય. હવે સમજો એક માણસ ઘરે આવ્યું છે તો ના આ માણસ આવું છે કે આ માણસ જોડે આવી રીતે વાત થઈ કે આ માણસ આવું કહેવા માંગતો હતો, તરત વ્યૂ પોઈન્ટ તો મુકાઈ જાય ને કોઈની બી માટે એમ. વ્યૂ પોઈન્ટ મુકાઈ જાય, પણ વ્યૂ પોઈન્ટમાં એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, ધ્યાનમાં રહે છે આપણને. ના એટલે અને એના માટે બીજું, જાય છે પછી. અને બીજું, તમે જે વ્યૂ પોઈન્ટ થી મૂકો છો તે તમે તમારા વ્યૂ પોઈન્ટ થી બોલો છો કે વ્યૂ પોઈન્ટ વગર બોલો છો? એ તો વ્યૂ પોઈન્ટ થી જ બોલાય ને. એટલે ના તમે એટલે તમારા વ્યૂ પોઈન્ટ થી બોલો એટલે બધી શક્તિઓ ખલાસ થઈ જાય. શું તમે તમારા વ્યૂ પોઈન્ટ થી બોલો ને એટલે શક્તિ ખલાસ થઈ જાય. મને તો ત્યાં સમજ નથી પડતી. તો મારે આજે હું તમારા માટે મારે વ્યૂ પોઈન્ટ બાંધું પરેશાનજી, આમ હું મારા વ્યૂ પોઈન્ટ બાંધી તો શકું ને બીજા કેવી રીતે બાંધું? આ બાંધો નહીં, પણ એ વ્યૂ પોઈન્ટ ટેમ્પરરી છે અથવા રિલેટિવ છે એવું તો ધ્યાન રખાય કે ના રખાય? ઓકે ઓકે ઓકે. હા, અચ્છા તમે એને કાયમનો માનો છો, તમારા વ્યૂ પોઈન્ટ ને કાયમનો ના મનાય બેન. હા, તમારા વ્યૂ પોઈન્ટ ને કાયમનો ના મનાય. રાઈટ, બરાબર. વ્યૂ પોઈન્ટ એટલે શું, તમને સમજણ પાડું બેન, સમજણ પાડું. આપણે માથેરાન કે મહાબળેશ્વર જઈતા હોઈએ ને તો અમુક જગ્યા આવે કે ભાઈ આ બધા કે આ જો અહીંયાથી બહુ સરસ દેખાશે એવું કે બધા. તો એ જગ્યાએથી ઉભા રહીને તમે જુઓ તો બધું સરસ દેખાય, અને બીજી જગ્યાએથી ઉભા રહો તો ના દેખાય, એ જ વસ્તુ ના દેખાય. એટલે વ્યૂ પોઈન્ટ એટલે શું, યુ આર સ્ટેન્ડિંગ ઓન સર્ટેન પોઈન્ટ. હવે એ પોઈન્ટ બદલાઈ જાય તો તમને એ જ વસ્તુ ખોટી દેખાય. એટલે તમે તમારા વ્યૂ પોઈન્ટમાં ખોવાઈ ના જતા એટલા માટે કે છે બધી શક્તિઓ વેડફાઈ જાય છે, ખલાસ થઈ જાય છે. એટલે આપણે તમારા હિસાબે હવે આપણે જ્ઞાન લીધું તો હવે રેખાએ કોઈના વ્યૂ પોઈન્ટમાં મગજમારી કરવાની જ નહીં એવું, એટલે વ્યૂ પોઈન્ટ આપવા જ ના જોઈએ. ના, વ્યૂ પોઈન્ટમાં મગજમારી વ્યૂ પોઈન્ટ જ કરે. રેખાબેન કરે, પણ રેખાબેન કેવી રીતે કરે? આગ્રહ વગર કરે, કારણ કે એને ખબર છે આ વ્યૂ પોઈન્ટ છે. ઓકે, એટલે એના વ્યૂ મગજમાં વ્યૂ પોઈન્ટ એટલે પહેલા સમજી લો, વ્યૂ પોઈન્ટ શું કહે છે? વ્યૂ પોઈન્ટ, પોઈન્ટ એ પોઈન્ટ પર આવે ત્યારે બરાબર વ્યૂ દેખાય, ને તો વ્યૂ ના દેખાય. આપણે માથેરાન કે ઓલા મહાબળેશ્વર જાય તો સુરત જોવા ઓલા વ્યૂ પોઈન્ટ પર નથી જતા? બધી જગ્યાએથી નથી દેખાતું, આ અમુક જ પોઈન્ટ થી દેખાય છે. એટલે બીજાને તમે કહો તમે તમારી એ બીજાને એ જે અસ્ત થતો સૂર્ય જુઓ અને તમે બીજાને વાત કરો તો એ માનશે તમારી વાત? ના, એ તો થોડુંક આમ હોય તોય નથી દેખાતું. હમણાં એમબીમાં ગયા ને તો અમે થોડા આમ બતા તો પેલા લોકોને બોલા આપણે અહીંયા આવો, અહીંયા ચંદ્ર દેખાય છે બીજનો, ત્યાંથી નતો દેખાતો એમ. એટલે મને દેખાતો એ લોકોને નતો પણ તો એ દેખાતો. તમારી વાત સાચી માનશે એમ પૂછું છું. હા, નહીં માને. હવે નહીં માને તો તમે મનાવવા જશો એટલે બધી શક્તિ વેડફાઈ જશે, કારણ કે ઇટ ઇઝ અ વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ ને શું કામ મનાવવા જાવ છો? એની જગ્યાએ આવશે, એ પોઈન્ટ પર આવશે એટલે એને દેખાશે. રાઈટ, એકદમ રાઈટ. એટલે કોઈને મનાવવા જશો નહીં એમ કે છે, ને તો બધી શક્તિઓ ખલાસ થશે. ના, તો વ્યૂ પોઈન્ટ અને અભિપ્રાય બે એક જ વસ્તુ કહેવાય? અભિપ્રાય વ્યૂ પોઈન્ટ આવે એટલે પછી અભિપ્રાય નીકળે બહાર. એટલે વ્યૂ પોઈન્ટ આવ્યા પછી જ અભિપ્રાય નીકળે એવું? હા, અને અભિપ્રાય થી વ્યૂ પોઈન્ટ એવા થવા માંડે. એટલે યુ મીન ટુ
કે કોઈ વ્યક્તિ માટે પણ આપણે વ્યૂ પોઈન્ટ એટલો અભિપ્રાય પણ નહીં, બંધાવા માટે વ્યૂ પોઈન્ટ પણ નહીં, અભિપ્રાય પણ નહીં, એવું ને? તમે અભિપ્રાય રાખશો તો એ માણસ સપોઝ આજે ગુંડો છે ચલો માનો, અને પછી અમુક કારણસર બહુ સારો થઈ ગયો, જ્ઞાન મળ્યું અને સારો થઈ ગયો. હું અત્યારે એક છોકરાના પરિચયમાં આવ્યો છું, તો એની બૈરીને મારે, બધાને મારે, ને જ્ઞાન લીધા પછી એકદમ એટલો ફાઇન થઈ ગયો છે કે વાત નહીં કરવાની. તો મેં એને પહેલાના વ્યૂ પોઈન્ટ થી જોયો હોય તો મારે અત્યારે હું તો કેવું ડીલિંગ કરું, એને રૂમમાં ના આવવા દો. હા. ખ્યાલ આવે? એટલે દાદા ભગવાન જે એક અમે જ એવા છે કે જે અમે અભિપ્રાય રહિત થયા છે, એટલે અમારે બધાની સાથે ફાવે. અભિપ્રાય વાળાને બધાની સાથે ના ફાવે. એટલે તમે જ તમારી જાતને નાની બનાવી દો છો કે જેથી કરીને તમને અમુક લોકો સાથે જ ફાવે. બરાબર, રાઈટ. તો એમાં પરેશાનજી મને એક સવાલ હતો કે સપોઝ કોઈ માણસ વ્યક્તિ આપણને ખબર હોય કે આ વ્યક્તિ બરાબર નથી કરીને ફાઇનાન્શિયલી એ બધું, પછી હવે કોઈ બીજું માણસ કઈ પૈસા ધીરે કે આ તે કે આપણે તો આપણે એને કહીએ કે ભાઈ તું એને બરાબર વિચારીને ધરજે કારણ કે માણસ વ્યવસ્થિત નથી કરીને, તો એવું એ તો એ ખોટું કહેવાય આપણે એમ? ખોટું તો કહેવાય ને, એ બહુ કહેવા જેવું નહીં, કારણ કે આપણને અંતરાય પડી જાય. આપણને અંતરાય પડી જાય. અને એ સપોઝ સામેથી પૂછવા આવે તો પણ અંતરાય પડે? સપોઝ એ પૂછે કે આમ કેવું છે, અહીંયા આપવા જેવું ખરું? તો આ તો આપણે કહેવાનું કે જરાક તપાસીને કરજો, બસ, બીજું શું. આપણે સપોઝ આપણા ઉપર ભરોસો કરીને કહેતા હોય કે ભાઈ તમે આટલા ક્લોઝ હતા અને છો અને આપણે ક્લોઝ તો આપણે કોઈ પણ આપણે બહુ ખરાબ અનુભવ થયો હોય તો પછી આપણે એને કહી ના શકીએ કે ભાઈ ના તમે આમાં પડતા નહીં. એમાં એવું છે બેન એવું છે એમાં કે તમારી સાથેનો હિસાબ જુદો ને એની સાથેનો હિસાબ જુદો હોય તો શું કરવાનું? ઓકે. એટલે કહેજો વાંધો નહીં, પણ ભારરૂપ નહીં કહેવાનું. અચ્છા, આવું જ કરજો એવું ના હોય. ઓકે. પછી એના પ્રતિક્રમણ લેવા પડે ખરા? હા, એવું લાગે કે આપણે એના માટે આવું બોલ્યા છે, અડચણરૂપ થઈ પડ્યું છે, તો પ્રતિક્રમણ લેવાના. કહેવાય ગયું છે કે ભાઈ ના તો બિલકુલ નહીં, અને આટલી મોટી રકમ આપતા પહેલા તું વિચાર કર 7 વાર, નહીં તો ફસાઈ જશે કરીને એમ. હા, તો પ્રતિક્રમણ લેવાના પ્રતિક્રમણ. અને એ માણસ પછી એ વ્યક્તિ આપણને હવે આપણી જોડે બી થયેલું હોય ને હવે એ એની જોડે ડીલ કરવા માટે આપણને બોલાવે કે કરે ને તો મને તો આમ એને જોઈને જ આમ નફરત થઈ જાય છે. મેં કીધું તું મને નહીં બોલાવવા ભાડામાં કરીને એમ. બરોબર. મને તો એને હું બેરિંગ જ નથી કરી શકતી. કેટલાય પ્રતિક્રમણ કરવાના ને આપણે પ્રતિક્રમણ કરીને જવાનું, બહુ બોલાવે તો. કરીને જઉં છું પણ તોય મને એનાથી પેલું બેરિંગ થતું જ નથી, બેર જ નથી થતું. તો નહીં જવાનું. He is a very nice to me. એટલો બધો સરસ રીતે પાછું બિહેવ કરે એટલે લોકોને એમ લાગે કે આટલું સરસ બિહેવ કરે છે, આવું કેમ કરે છે? બેન, બિહેવ સારું કરે ને એમાં જ તમે ઉતરી જાઓ ખિસ્સામાં. ઓલરેડી ઉતર્યા ને એટલે હવે ઈ ઓન ધ કોન્ટ્રી બિહેવ બહુ સરસ કરે પણ પેલું અંદરથી આપણને પેલું મન જ અરે બેન, બિહેવ સારું કરે એટલે તમને તમારી જાત પર શંકા પડે કે હું સાચી છું કે ખોટી છું. ખોટી તો કેવી રીતે હોઈ શકે? આપણી સાથે વીતેલું હોય એટલે ખોટું તો ના જ લાગે ને આપણી જાત. ભલે વીતેલું હોય છતાંય તમને શંકા પડી જાય કારણ કે આટલી સરસ બિહેવ કરે છે. એવા નફ્ફટ માણસો છે આ વર્લ્ડમાં બધા બહુ, કે ચીટિંગ કરે અને છતાં સારી વાતો કરે, મીઠી વાતો કરે, એટલે લોકોને ભરમમાં નાખી દે કે સાલું આ શું છે, કઈ રીતે આવી વાત કરી શકે છે. અને આપણી જોડે પણ એટલું રાખવા જાય કે એને એમ લાગે કે ઓહો આ તો કેટલું બધું રાખે છે કરીને એમ. હા, તે તો રાખે જ ને. હજુ બીજી વખત ખિસ્સામાં ઉતરે એટલા માટે. તમે એને હેટ્રેડ ના કરી શકો બેન. તમે એને હેટ્રેડ ના કરી શકો, મેઇન વાત એ છે. પણ એનાથી દૂર રહીએ તો ચાલે ને, અવોઇડ કરીએ તો? દૂર રહેવાનું જ, દૂર આવવાથી તો ખૂબ દૂર રહેવાનું, પણ મેઇન શું વાત છે કે એટલું પોઝિટિવ રાખે ને કે તમે એને તિરસ્કાર ના કરી શકો, તમે ખોટા દેખાવ. હા, એવું જ થાય છે. એ ચીટિંગ કરતો હોય છતાં તમે ખોટા દેખાવ. આ જગતમાં એવા બહુ બુદ્ધિશાળી ને એટલા સ્વાર્થી માણસો પડેલા છે કે તમે ખોટા દેખાવ, એ ચીટિંગ કરતો હોય છતાં તમે ખોટા દેખાવ અને એ સારો દેખાય.
યા એટલે જેમ બને એમ દૂર રહેવું. પણ આપણને ભેગો થયો છે એટલે પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કેટલા બી કરું ને તોય પછી એના પછી હા. સામે આવે છે નથી ગમતું. પ્રતિક્રમણ તો હા, હું ના છેલ્લા એટલે મહિનાથી હા, 12 મહિનાથી કરું છું. ના હિસાબ છે ને, હિસાબ ભારી છે ને, સાથે હિસાબ હોય. હિસાબ હોય એટલે પ્રતિક્રમણ તો કરીએ જ જવા, પ્રતિક્રમણ છોડવાના જ નહીં. હો? પછી પ્રતિક્રમણ કરીને થાય છે એવું જ કે હજી કઈ આમ બહુ ફરક જ નથી આવ્યું કરીને ના એટલે ભલે તમને લાગે એવું બેન, પણ આ મોટું હોય ને તો ખબર ના પડે. પણ પ્રતિક્રમણ સાથે ને સાથે રાખવા. પ્રતિક્રમણથી તમને સંતોષ રહેશે અને તમને કોન્ફિડન્સ આવશે. હા, એટલે અને એના પ્રતિક્રમણ તો સાથે ને સાથે રાખવા. આપણે કોઈ અભિપ્રાય બાંધવાના નહીં એવું ને. જેમ બને એટલે તેમ, જેમ બને તેમ. મને તો છે ને એનાથી અભિપ્રાય બંધાય ને પછી હું એવું વિચાર કરું રેખાએ બાંધ્યો છે, મેં થોડી બાંધ્યો છે. રેખા નહીં બાંધવાના તારે અભિપ્રાય પણ હા, એ તો વાંધો નહીં, એવું કરો તો એ વાંધો નથી. પણ પછી કઈ થાય તો એ કહેવાનું રેખા તને થયું, ગયા એને લૂંટી લીધા તો કહેવાનું રેખાને લૂંટી, મને નથી. એમે નથી આવતા એટલે હું એ જ કહું છું તું શું કામ આટલી બધી વળે છે, રેખાને લૂંટ્યું છે ને હા, તારા બાપનું બરોબર મગજને એ બરોબર. બસ તારું શું ચાલે. સરસ. એક તમારા જેવા મહાત્માએ દાદા ભગવાન આવો જ પ્રશ્ન પૂછેલો. દાદા કે તમે કરતા નથી, તમે કશું નથી, આમ તેમ કરશું કરતા નથી. તો કે ઓલા ભાઈ કે દાદા તો પછી આપણે કોઈના પૈસા લઈ લઈએ, ચોરી કરીએ તો વાંધો નહીં ને? તો દાદા કે ના કઈ વાંધો નહીં, તમે કરતા છો જ નહીં. એટલે દાદા કીધું કઈ વાંધો નહીં, હા લો તારે તમારે. પછી ધીરે 2 મિનિટ પછી દાદા કે પણ દાન આપો ત્યારે પણ તમે દાન નથી આપતા, એ રાખજો. હા તમે પહેલા કીધું હતું ખરી. હા, બરાબર છે. ખ્યાલ આવ્યો ને? હા, ચલો બહુ સરસ. બરોબર. એક નાનું પૂછું મને છે હા, ને પૂછો. હા, મેં કે લખ્યું તું. હા, કોઈએ કીધું કે કઈ કેટલીય ખોટ ખાધી હોય ત્યારે ધાર્યું થાય તો પાછો અહંકાર વધે. ધાર્યું થાય એટલે હા. અહંકાર વધે એટલે શું? ધાર્યું તો એટલે હવે આજે હું જે કરતી હોઉં એ મારા હિસાબે જ કરતી હોઉં ને, એટલે મારા હિસાબે જ થતું હોય ને, એટલે એને ધાર્યું કહેવાય. એટલે શું ધાર્યું એટલે ના, એને ધાર્યું નહીં. ધાર્યું કરવા માટે લોકો બધું લગાડે, બધી એવી રીતે વાતો કરે ને કે ધાર્યું થાય એનું, એવું બોલે. એક્ઝેક્ટલી ધાર્યું થાય એટલે શું? મારું ગમતું થાય ધાર્યું, એવું? હા, ગમતું થાય. એટલે એને કરાવવા માટે લોકો ફરતા હોય. અચ્છા, ઓકે. એની અંદર એટલી બધી આવડત હોય કે સામેવાળો ખોટો હોય છતાં એને સામેવાળો સાચો હોય ને છતાં એને ખોટો ઠેરવી દે ઓકે. અને પોતાનું ધાર્યું કરી નાખે. એટલે આમ નોર્મલ કેસમાં આપણું ધાર્યું થાય તો એને કઈ વાંધો નહીં ને? એટલે ના, એને કશો વાંધો નથી, એનો કશો વાંધો. આ તો ધાર્યું કરાવવા જાય, ધાર્યું કરાવવા ફરે. ત્યારે ધાર્યું થાય. હા, આમાં એમ લખ્યું છે કઈ કેટલીય ખોટ ખાધી ત્યારે ધાર્યું થાય. એટલે કરાવવા ફરે ને, ધાર્યું કરાવવા ફરે. એ કરાવવા ફરે એટલે બહુ ખોટ જાય ત્યારે થાય. છતાં દાદા કહે છે કે ધાર્યું થાય તેમાં તે શું કમાણી કરી, આવું કે દાદા ભગવાન. એટલે કે ધાર્યું તો એમાં આમ લખ્યું છે કે ધાર્યું થાય પોતે થાય તો એનો અહંકાર વધે એમ કે. અહંકાર વધે ને, ધાર્યું થાય એટલે પોતાની જીત થઈ ને. હા, જીત થાય એટલે બરાબર. એને મજા આવે કે જો હું કેવો હોશિયાર છું, કે બધાને બેવકૂફ બનાવું છું, કેવા બધાને કન્વિન્સ કરું છું. હા, મારો કન્વિન્સિંગ પાવર બહુ સારો છે કે હું બધાને હા, બરાબર છે. હા, હવે ખ્યાલ થોડું આવે ને? મગજમાં બરાબર, હવે હા, મગજમાં. હા. અમુક હા, જો હું ડેવલપ માણસ છે, આપણે અમુક લોકોને ખીચડી કઢી ના ખાવતી હોય અને આપણે કામરેજમાં ખીચડી કઢી આવે તો કે અરે યાર ખીચડી કઢી છે, તો આપણે કહે અરે અહીંની ખીચડી કઢી તો કેટલી ફાઇન છે, એ લોકો દૂર દૂરથી ખાવા આવે છે. એટલે આવું બોલીએ ને એટલે ઓલાનું પાછું બિલીફ ફરે અને ખીચડી કઢી ખાઈને ચાલ્યો જાય. એ તો સારું થયું કેવાય ને, ધાર્યું. એ સારું થયું વાત જુદી છે, પણ ધાર્યું કર્યું ને. એટલે એ ખોટું કેવાય એમ પૂછું. નહીં, એ હું એ જ કહું છું, ધાર્યું કરાવવા ફરે.
સંસારમાં લોકો હંમેશા પોતાનું ધાર્યું કરાવવા ફરે છે, જે તે રસ્તે પણ. તો એ તો સારું કહેવાય, એને અહંકાર કેવી રીતે કીધો એમ હું કહું છું. ના 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 ના, સારું નહીં બેન, સારું નહીં. તમે ધાર્યું કરાવવા કોઈને ભલે સારું કરવા માટે, પણ એ સત્તાનો દુરુપયોગ કર્યો ને તમે. હવે સપોઝ આપણે ઘરમાં કંઈક વસ્તુ બની હોય તો આપણે ફોર્સ કરીએ ને, આ કોઈ મહેમાન આવ્યું હોય કે થોડું ચાખો તો ખરા, સારું થયું, થોડું ચાખો તો હા ખરા. હા, આપણે પેલું એ ખવડાવવા જુદી માટે વસ્તુ છે બેન. બેન, એ જુદી વસ્તુ છે. ધાર્યું કરાવવા ફરવું એટલે તમે જે બનાવેલા હોય, એ જે સામે મહેમાનો આવે એને તમે કન્વિન્સ કરો કે મેં જે બનાવ્યું તે બરાબર જ છે એમ. હા, ઓકે. તમે ખોટું બોલો જ ને, તમે એને કન્વિન્સ કરી નાખો અને માને ધાર્યું કરાવી દો તમારું. ઓકે. તો એ તો પરેશાનથી ઘણામાં કેટલું બધું કન્વિન્સિંગ પાવર હોય છે ને, કે આમ ભલભલું આપણને ફેરવાવી દઈ શકે. તો એ એટલે ખોટું અહંકારમાં આવ્યું. એની તો વાત કરું છું, એની જ વાત કરીએ છે. પણ પાછું આપણને એનું સાચું બી લાગી જાય કે હા બરાબર, અને પછી આપણે કદાચ પેલું મગજમાં ના ઉતરવું હોય એટલે આપણે એમ કહીએ અચ્છા બાબા ચલો તે કીધું એ બરાબર. તો એ આપણે હા, એ ધાર્યું વાત કર્યું. જુદી છે, એ વાત જુદી છે, પણ ધાર્યું કરાવવું એ બહુ ખોટ ખાધી. તમે બીજાનો લાભ લીધો. સરસ, બહુ સરસ. આ એક બહુ ફાઇન જાણવામાં. એટલે આપણને એમ થાય કે હા ધાર્યું કરવામાં પેલા મીન કોઈને ફોર્સિબલી તો આપણે તૈયાર કરીએ. હવે સપોઝ હવે અમારે હમણાં જવાનું છે, તો પહેલા 2 જગ્યાએ થઈને પછી જવાનું છે, તો મેં કીધું આટલી ગરમી હવે આપણે 2-3 જગ્યાએ જવું નથી, અવોઇડ કરીએ, આપણે અહીંયા સીધા જઈએ કરીને. તો હું આવું છું કરીને, ને તો હું મારી ગાડીમાં હું સીધી આવીશ, મારે નથી આવવું. તો પછી બધા તૈયાર થયા કરીને, એટલે એ લોકોને કંઈક 2 જગ્યાએ થઈને જવું તું, એ કેન્સલ કર્યું. તો એ મેં મારું ધાર્યું કર્યું કહેવાય એવું. આજ તો વળી ધાર્યું કર્યું કેવાય ને. એ તો મેં સારા માટે ને, કે ભાઈ આપણે આમ ફરતા ફરતા નથી એ જવું ભલે તો. એ તો બધાને સારા માટે જ લાગે, પણ મેઇન વાત શું છે કે તમને ખોટું લાગતું એટલે તમે મોડે કહી દીધું. અચ્છા. ઓલું ધાર્યું કરાવવામાં જે ફરતો હોય ને, એ મોડે કહે ના. હા, અચ્છા, બીજા બહાના કાઢે, બહાના કાઢે. સમજી ગઈ, હું બહાના કાઢે તમને એ તમે ખોટું. અમુક અમુક વાત તમને અહીંયા આની પર નથી કહી શકતો. અમુક મળશો ત્યારે કહીશું કે આવું જો આવું કરતા હતા ત્યારે અને ધાર્યું કર્યું કહેવાય. વસ્તુ સમજવી પડે બેન. ધાર્યું કરાવવા માટે આપણે જે બહાના કાઢીને પ્લાનિંગ કરીએ એ ખોટું કહેવાય એમ ને. બહાના કાઢો અથવા તો તમારું કામ તમને હોય એટલે તમે કહો કે મારે આવું કરવું છે, હું કહું કે ના આવું નથી કરવું, તો તમે એવું એવું વસ્તુ બતાડો ને એટલે હું કહું કે હા ચાલ વાંધો નહીં. પછી ખબર પડે કે આ તો એને કામ હતું એટલે અહીંયા આવ્યા ભાઈ, મને લઈને હા, આવ્યા. ઓકે, અચ્છા. અચ્છા, એને કહેવાય. ઓ, એટલે ખોટું બોલીને હા, આપણે. હા, બરાબર. બહુ ખોટું ના સરસ. બોલે, સાચું જ બોલે, પણ તમને બેવકૂફ બનાવે. એના મતલબ માટે આપણને ફેરવ્યો એમ, એના મતલબ માટે આપણને ફેરવ્યો. કે ચલો આપણે હા, એ બહુ ફાઇન છે. આપણે જઈએ કે ચલ હવે આ કહે છે, તો જે પછી ખબર પડે કે એને તો અહીંયા કામ હતું એટલા માટે મને અહીંયા લઈ આવ્યા જોડે. પણ આપણને સાથે લઈ જાય એટલે બીજાને લાગે આ ભાઈ પણ આવ્યા છે એટલે કંઈક છે. હા, સમજી. ઘણી વાર આ લોકોને આપણી પ્રેઝન્સ જોઈતી હોય તો આપણને લઈ જાય કે ભાઈ ચલો આપણી પ્રેઝન્સ હા, એને આવું 5 જણાને સાથે લઈ જાય તો બહુ સારું દેખાય ને. સમજી લીધું. બહુ સરસ. બરોબર. એકદમ ધાર્યું સરસ છે. કેવાડો કહે નહીં કે મારે આવું કરવું છે, પણ કામ કરાવી જાય બધા પાસે. કામ કરાવી જાય. હા. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ ભાઈ. પરેશાનંદજી, થઈ ગયું ને હવે? હા એક છેલ્લો પ્રશ્ન હતો એ હા, લઈ લે લઈએ. ભાઈ, ચાલ. લઈ લે લઈ લે. પિનલબેનનો હાથ ક્યારનો ઉપર હતો, એમને પૂછવું હોય હા, તો. લઈ લે લઈ લે. હાથ ઉપર હોય તો રાખાય, જય ઉપર હાથ. સચ્ચિદાનંદ સ્વામીજી. કાયમ પછી આપણે પ્રશ્ન બંધ કરી દે તોય હાથ ઉપર જ રહે ભાઈ, એવું ના કરાય. હા, લાવ બોલ, કોણ છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાન, બોલો. પ્રશ્નો તો ઘણા બધા છે અત્યારે તમે ઓ બાપરે. સત્સંગ કર્યામાંથી બી, પણ સમય થઈ ગયો છે એટલે વધારે નહીં લઉં તમારો ટાઈમ. હા અત્યારે સ્વામીજી ભોગવટો બહુ છે, જમણા હાથે પ્લાસ્ટર છે, તો આજે હા, જરાક વધારે તકલીફ જેવું લાગે છે, એટલે આશીર્વાદ આપો સાતા રહે કરી. ખૂબ ખૂબ સાતા રે. હવે આપણે કહેવાનું જે હાથમાં ફ્રેક્ચર છે ને એ હાથને કહેવાનું કે આ આજે તારા કારણે મને ઓળખાણ પડી કે તું પારકી વસ્તુ છે, એવું ઓળખાણ પડી ને આપણને,
હા, એ તમારું જડબા વાળું તરત સત્સંગ યાદ આવી ગયો મને. યાદ આવી ગયું તરત મને. તારા આધારે મને ખબર પડી કે આ દેહ મારો નથી, આ દેહ તો જે પૂર્વે કરેલા ભાવો કરેલા તે ભોગવવા માટે કુદરતે આપેલી દેન છે. પણ આ પારકું છે એ તારા આધારે મને ભાન થયું, તો થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ કહેશે ને તો દુઃખ ઓછું થઈ જશે. હાજી, અત્યારે તમે પારકું જ દુખે ને, પારકું જ દુખે ને, કે પોતાનું દુખે? નહીં, પારકું હોય એ દુખે. હા, ચાલો બોલો પછી. આ તમે સુબીર અંકલ સાથે જે સત્સંગ કર્યો ને, એમાં સ્વામીજી મને એવો અનુભવ થાય છે, મારે એકલા રહેવાના સંજોગ નાનપણથી વધારે આવે. રૂમમાં આખો દિવસ એકલી હોઉં, બહાર જવાનું થાય નહીં, અમુક વાર તો 6-8 મહિના સુધી ઘરની બહાર જ ના નીકળું. તો મને એવો અનુભવ થાય છે કે ભીડમાં તો 2-4 વસ્તુ સાચવી લેવાની હોય. પર્સ અહીંયા મૂક્યું, બેગ અહીંયા મૂક્યું, સપોઝ ટ્રેનમાં છે, કોઈ પુરુષ કોણી મારતો હોય તો જરાક આમ બેસી આમ તેમ 2-4 વસ્તુ ધ્યાન. એકલી હોઉં તો એટલી બધી ભીડ હોય, એટલા બધા વિચારો હોય કે પેલો કોનો વાત નહીં કરવાની. એકાંત, એ જે શરીરથી એકાંત હોય તેમાં તો બહુ ભીડ હોય. હા, એટલે આજે તમે જંગલ વાળી વાત કરી ને કે એમાં તો સાપ હોય આમ તો, એટલે સ્થૂળ વસ્તુ નહીં, પણ મેં જોયું કે ભીડ બધી મારા મગજમાં જ છે. મને એટલું ભાન થાય છે. મગજમાં ભીડ છે. એક્ઝેક્ટલી. એટલે ટ્રેનમાં કે બહાર જાવ ને કે ડ્રાઇવિંગ કરીએ છીએ તો એના પૂરતું જ એ મગજ ભીડ ચાલે લાગે છે. ના, એ ભીડ જ ના લાગે. માઇન્ડ એમાં એંગેજ છે. આ તો એકલા પડે ત્યારે તો માય ગોડ, એમ ત્યારે તમને બહુ જ યાદ કરું તમારું પેલો ગાળ વાળો પ્રસંગ. એના પરથી સ્વામીજી એક બહુ મારો ભોગવટો બહુ ઓછો થઈ ગયો. તમે જે કીધું ને કે ગાળ પેલા સામેવાળા એક સ્પ્લિટ સેકન્ડ માટે દીધી ને તું 2:30 વાગ્યા સુધી સુવા નથી દેતો મને. હવે જે કમાઈને પૈસા બધા જતા રહ્યા, આવી રીતે સુતેલી હતી. આવો જ ભોગવટો હતો, ડિપ્રેશન માં હતી. ને તમારો એ સત્સંગ સાંભળ્યો ને એટલે મેં મારી ગણતરી કરી નાખી કે 6 વર્ષમાં જે પૈસા કમાય એ બધા પૈસા જતા રહ્યા. એ લોકો પર તને જેટલો દ્વેષ છે તેનું ડિપ્રેશન તને 12 વર્ષથી છે. તારી ઉપર રહેતો હોય તો રાખજે દ્વેષ. એટલે ત્યાંનું મન એકદમ સાફ થઈ ગયું છે. રાઈટ, રાઈટ. 6 વર્ષમાં જે પૈસા કમાઈ તેનું ડિપ્રેશન મને 12 વર્ષની. તમારી તો 6 વર્ષની કમાણી ગઈ, લોકોની આખી જિંદગી કમાણી ચાલી જાય છે. જી, સાચી વાત છે, સાચી વાત છે. પણ એટલે એ બી જયારે મને અનુભવ થયું ને, તમારો દાખલો મેં મારા પર રકમ મૂકીને ગણી તો ત્યાંનું જે સામેવાળા પ્રત્યે બધો દ્વેષ હતો ને તે એકદમ જ ખલાસ થઈ ગયો કે તે તારી જાતને તો 12 વર્ષ ભજ્યું છે. મેઇન સામેવાળા પર ખતમ થયો, પણ ટોર્ચર કરવાવાળું તમારું મન હતું તે ખલાસ થઈ જાય. હાજી, એ તો બહુ જ સ્વામીજી જેવું મગજ હેરાન કરે છે ને, એટલે આ તમારો ગાળ વાળો પ્રસંગ મને યાદ જ આવી જાય છે કે તું હેરાન કરવા વાળો છે મને. હા, એટલે તરત એને કહેવાનું તું હેરાન કરવાનું બંધ કર, બહાર વાળા ભલે ચાલુ રહે પણ તું હેરાન કરવાનું બંધ કર. મને તો એવું લાગે છે કે મારો 99% ભોગવટો બધો આનો જ હતો. બીજા બધા તો એટલું એવો જ હોય, બધાને એનો જ હોય, બધાને એનો જ હોય. એકવાર બોલીને જતા રહીને હું એને ગોળ ગોળ ફેરવ્યા જ કરું. હા, લોકો કોઈ વાઈફ સારી ના હોય તો વાઈફ માટે આવડું બોલે, છોકરો સારો ના હોય તો છોકરા માટે આવડું બોલ્યા કરે. એટલે મગજમાં તો એ એટેક ચાલુ જ હોય, બુદ્ધિનો એટેક. જી. એટલે તમારા એ પ્રસંગથી બહુ મોટું સમાધાન મળ્યું મને. ને એક પ્રશ્ન સ્વામીજી થાય છે, તમે છે તે એક પ્રસંગ 3 વાર કીધેલો કે એક ભાઈ દાદા પાસે આવેલા તે કે હું મારા ભાઈનું ખૂન કરી નાખવાનું છું, મારું જમીન બધી પચાવી દીધી. એનો આગલા જન્મે નોકર હતો, એને સપનામાં આવ્યું, એ તમે આખો પ્રસંગ કીધેલો. હવે મને એમાં એવો પ્રશ્ન થયો કે આગલા જન્મમાં તો એ નોકર હતો, તો નોકર તરીકે થવું જોઈએ ને, આ તો ભાઈ તરીકે આવ્યો. એટલે પછી એ સમાધાન મને મળ્યું કે એ જ્ઞાન તો એને હતું જ ને કે નોકર પર ભરોસો નહીં કરાય. એને પોતે જ નોકર બનીને આવું કરેલું હતું. નોકર તો આપણે બોલીએ છીએ, પણ એને એના દીકરા તરીકે રાખતા હતા, દીકરાની જેમ રાખતા હતા એ લોકો. હાજી. પણ તે છતાં લોહીનો સંબંધ તો નહીં ને. હવે બીજી વાર ભલે લોહીનો સંબંધ ના હોય, લોહીનો સંબંધ જેવા ટ્રાન્ઝેક્શન થાય એટલે લોહીનો સંબંધ કન્વર્ટ થઈ જાય. હાજી. એટલે બીજા જન્મમાં ભાઈ થઈને આવ્યો. લોહીનો સંબંધ ના હોત તો કોઈને આપત નહીં. હાજી, એ તો હું સમજી ગઈ કે બીજાને તો આપણે ગાંઠીએ નહીં ને. બીજાને તો એને નોકર તરીકે પોતે આવું કરેલું એટલે એના નોકરને તો ગાંઠવાનો જ નહીં હતો, એટલે ભય થઈને આવ્યો. એટલે મારો પ્રશ્ન એમ છે
કે પછી દર હા. જન્મે એ લાગણીના ભોગવટા વધે નહીં, એટલે વેર વધે નહીં. પહેલા તો નોકર ને શેઠ નો જ સંબંધ હતો, પછી ભાઈ નો હા. સંબંધ થઈ ગયો. એટલે જો એ હા. જન્મે દાદા ઉકેલ ના લાવ્યો હોત તો કદાચ પિતા પુત્ર નો સંબંધ આવી જાત. એટલે મને એવા ના, એ ભોગવટા ડિપેન્ડ થાય કરે છે છે. નજીકના એ સંબંધોમાં. ડિપેન્ડ કરે છે. એ બધું આપણે ગણતરીમાં પડવા જેવું નથી. હાજી એ બધું ગણતરીમાં નહીં પડવાનું આપણે. હાજી ખ્યાલ આવે ને? હાજી હા. જેટલી ચીટિંગ વધારે કરી હોય, જેટલી લેણ દેણ વધારે કરેલી હોય, એ ઘરના સંબંધી થઈ જાય. પછી એ બહારનો હોય કે અંદરનો હોય. સિમ્પલ વાત છે. જી. અને પછી એ હિસાબ પૂરો થાય તો પાછા છૂટા પડે. પણ સ્વામીજી એ બહુ અઘરું લાગે. બહારનો માણસ ચીટિંગ કરી જાય તો એ તો બહુ સહેલું છે, આપણે પતાવી દઈએ. પણ ઘરના હા. માણસ એવું કરે તો લાગણીના જ ભોગવટા, પૈસાનો ભોગવટા નથી થતા, લક્ષ્મીના ભોગવટા તે નથી થતા. એને જ ભોગવટા કહે ને. જાણી જોઈને કરેલું હોય ત્યારે આવું થાય. હાજી જાણી જોઈને કરેલું હોય એટલે મેન્ટલી અને ફિઝિકલી બેવ ભોગવટા આવે. હાજી હાજી અને અજાણતા કરેલું હોય તો ખાલી ફિઝિકલ ભોગવટો આવે, મેન્ટલ ભોગવટો ના આવે. હાજી હા, એ બધા બધા નિયમો છે, બધા કુદરતના બહુ નિયમો છે. જી 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 ઓકે. સ્વામીજી, પગે લાગુ છું, આશીર્વાદ આપો. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય સર જય જય સર સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, ચાલો. તો હવે સમય થઈ ગયો છે, તો તમે ત્રિમંત્ર બોલાવી લેજો. અને પિનલબેન, તમે જ ફોલો કરી લેજો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. નમો વીતરાગાય, નમો વિતરાગાય, નમો અરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપા વપણાસણો, સવ્વ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સંવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવું કંઈક થાય ને તો સત્સંગમાં આવતા રહેવાનું. ગમે તે થાય એટલે એનાથી હળવું થઈ જાય બધું. હા, આ સારું થયું તમે કીધું. હું આવીને હા. પાછી જતી રહી. બહુ બધાના હાથ ઉપર હતા. મુકો આપણો નંબર નહીં લાગશે, બહુ વાર લાગશે. પછી પાછી આવી. મુકો 5 મિનિટ, મુકો સ્વામીજીની દ્રષ્ટિ પડી જાય, મુકો 5 મિનિટ માટે તો હા, ભલે લાભ મળે. સત્સંગમાં આવવાનું કોઈ પણ હિસાબે. હા. જી સ્વામી.